દરેક દિવ્ય હરિભક્તોને મહંત પર્વના તૃતીય દિનના જય સ્વામી નારાયણ। આજનો પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ। તો આજના દિવસે આપણે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો શું દિવ્ય પ્રભાવ છે, એના અદ્ભુત પ્રસંગોની વાત કરવી છે। અને તમને ખબર છે કે મહંત સ્વામી મહારાજને શું ગમે છે? સંપ તો ગમે છે, પરંતુ સાથે સાથે મહંત સ્વામી મહારાજ નાનામાં નાના ભક્તથી લઈને દરેકનો ગુણ ગ્રહણ કરે છે। તો કેવા ગુણ ગ્રહણના પ્રસંગો છે, એના પ્રેરક પ્રસંગોની આજે આપણે વાતો કરવી છે। તો આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ, તો જો આપણે ગુરુનું ઋણ તો આમ તો અદા કરી શકીએ નહીં। આપણે એવું કોઈ ગજવું જ નથી કે આપણે ગુરુનું ઋણ અદા કરી શકીએ, પણ હા, એમના જીવન પ્રસંગો સાંભળીને ખરેખર ગુરુ ઋણ અદા કરી શકીએ છીએ। અને એમના જેવું જીવન આપણે બનાવીએ તો અનહદ રાજીપો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। તો ચાલો આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે, મહંત પર્વના તૃતીય દિવસે મહંત સ્વામી મહારાજનો પ્રભાવ અને ગુણ ગ્રહણ કેવી રીતે કરે છે એના અદ્ભુત પ્રસંગોની વાતો કરીએ। પરંતુ પ્રસંગો સાંભળતા પૂર્વે આપણે મંગલાચરણની અંદર જોડાઈએ। શોભે સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને મહંત પર્વના તૃતીય દિનના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આમ તો લોકની અંદર જ્યારે કોઈક વ્યક્તિને જોવામાં આવે ને, ત્યારે તે વ્યક્તિનો પ્રભાવ આપણને જોવા તો મળે છે, પરંતુ એનો પ્રભાવ કોઈક આવડત હોય, કોઈ શક્તિ હોય, કે કોઈક એની પાસે ધન સંપત્તિ વધુ હોય, કે તેની પાસે સારામાં સારી ફોર વ્હીલ એટલે કે ગાડીઓ હોય, તો એનાથી પ્રભાવ તો થાય છે, પરંતુ જે પ્રભાવ એ હૃદયની અંદર, અંતરની અંદર થવાનો હોય તેવો પ્રભાવ આપણને થતો નથી। દેશના વડાપ્રધાન હોય કે દુનિયાના કોઈ સર્વશ્રેષ્ઠ શક્તિમાન એવા કોઈ રાજકારણી વ્યક્તિ હોય, એ આપણને એનું નામ તો ખ્યાલ હશે, આપણને એના એક બે પ્રસંગો ગુણો પણ ખબર હશે કે એમને આમ કર્યું ને આવી રીતે કર્યું, પરંતુ એ પ્રભાવ પડે તો છે, પરંતુ અંતરની અંદર પ્રભાવ જે આવવો પડે ને, એ પ્રભાવ આવતો નથી। પણ આજે વિશ્વની અંદર અને આ નવખંડ ધરતી ઉપર એક એવા સત્પુરુષ વિરાજમાન છે કે આ સત્પુરુષના યોગે કરીને જે પણ જીવ આવ્યા છે, જે પણ એવા મુમુક્ષુ જીવ આવ્યા છે, કે જેના હૃદયની અંદર ભાવના તો છે, પરંતુ એ ભાવના પ્રમાણે એ પોતાનું જીવન એવી રીતે જીવી નથી શકતા। એક પ્રકારની દિવ્ય અલૌકિક ચમત્કાર એ મહંત સ્વામી મહારાજના એક ખાલી સ્પર્શ માત્રથી, એક દર્શન માત્રથી, એમની વાતો સાંભળવાથી અત્યારે થઈ રહ્યો છે। તો આપણે આજે એવા મહંત સ્વામી મહારાજના પ્રભાવના એવા પ્રસંગો વિશે વાત કરવાની છે, જે હરિભક્તો નથી, અમુક ગુણભાવી છે, પરંતુ આ ગુણભાવીને પણ મહંત સ્વામી મહારાજ પ્રત્યે એ કેટલો બધો પ્રેમ, હેત અને એ ભાવનાથી કેવું જોડાય છે। ભગવાન સ્વામિનારાયણ વચનામૃત 13 કહે છે કે ભગવાનની મૂર્તિ એ દેખવામાં તો મનુષ્ય સરખી જ લાગે, પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે। જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે, તેમ ચમકપાણ પથ્થરો પણ છે, પણ ચમકપાણાને સહેજે એવો ચમત્કાર રહ્યો છે કે જે ચમકના પર્વતને સમીપે વહાણ જાતું હોય અને એના ખીલા ચમકના પાણા સાથે તણાઈ જાય, એમ ભગવાનની જે મૂર્તિ છે ને, એ મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે, તેમાં ઇન્દ્રિયો ભગવાન સામા તણાઈ જાય છે, ત્યારે સમાધિ થાય છે। અને ખરેખર શ્રીજી મહારાજ આ ઉદાહરણ ઉપરથી આપણને સમજાવવા માગે છે
કે જેમ કોઈ ચકમક પાણો છે, આવા ચકમક પાણો એટલે કે એક ચમત્કારિક પથ્થર. કેવો ચમત્કારિક પથ્થર? કે કોઈક લોખંડ હોય તો લોખંડ એની બાજુ જતું હોય ને તો આ પથરાઓ તણાઈ જાય, ખેંચાઈ જાય. જ્યારે સામાન્ય એવા બીજા બધા પથરાઓ હોય તો એ કાંઈ ખેંચાય તણાય નહીં. તો એમ શ્રીજી મહારાજ આ મર્મની વાત સમજાવે છે કે એમ આ ભગવાન પણ આ પૃથ્વી ઉપર એવા સંત એવી એ મનુષ્ય જેવા ભલે લાગે, પરંતુ એમના સમીપની અંદર જઈએ, એમના દર્શન કરીએ, વાતો કરીએ, એમનો સમાગમ કરીએ ને તો ખરેખર એ મૂર્તિ એ જીવને છે ને ઉદ્ધારે છે. અને શ્રદ્ધાએ કરીને જો આપણે દર્શન કરીએ ને તો જે ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, એ ભગવાન સામે તણાઈ જાય છે. આપણી દરેક પ્રકારની વૃત્તિ એ ભગવાન તરફ વહે છે. તો એ જ ભગવાન આજે સાધુ રૂપે કહેતા કે મહંત સ્વામી મહારાજ રૂપે પ્રગટ છે. એટલે કોઈ શ્રદ્ધાથી, કોઈ ભક્તિ ભાવથી કે એમના દર્શન કરે તો એ સમાધિનો એમને અનુભવ થાય જ છે અને શાંતિ પણ પ્રાપ્ત થાય છે. એ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હોય, એ પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતો હોય કે પછી દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ, એ બધાએ જે મહંત સ્વામી મહારાજના યોગ્ય કરીને આવ્યા છે એમના જીવના ઉદ્ધાર થયા જ છે ને એમને શાંતિનો અનુભવ થયો જ છે. તારીખ 29/6/2017 અંદર મહંત સ્વામી મહારાજ એટલાન્ટાની અંદર બિરાજમાન હતા અને સ્વામીશ્રી સાથે તો સિક્યુરિટીમાં જોડાયેલી એક ટીમના હેડ સર્જન્ટ જો બ્યુસી એ એમની સેવાની અંદર હતા. એટલે સ્વામીશ્રી પ્રત્યે બહુ લગાવ એમને હતો, એટલે ભાવ પણ એટલો બધો હતો, એટલે સેવા તો એમને શરૂ જ રાખી. હવે એક કંપની એમને છે ને એક પ્રલોભન આપ્યું, અને પ્રલોભન કેવું આપ્યું કે તમને 1 કલાકના $100 તમને મળશે અને 12 દિવસનો કોન્ટ્રાક્ટ છે. એટલે તમે હા પાડો તો અમે કોન્ટ્રાક્ટ આગળ વધારીએ. એટલે આ જે પોતે હેડ સર્જન્ટ જોબ બ્યુસી હતા એમને ચોખ્ખી ના પાડી દીધી. અને સામેથી ઓલી કંપનીને શું કીધું કે છે ને નહીં, હું તમારા કોન્ટ્રાક્ટમાં જોડાઈશ નહીં, તમે ગમે તેટલા રૂપિયા આપશો. એટલે સામેવાળા કંપનીએ આ વ્યક્તિને કહ્યું કે તો તમારે કેટલા જોઈએ છે એ તો અમને કહો. અને ત્યારે એ બ્યુસી કહે છે કે જ્યાં સુધી મહંત સ્વામી મહારાજ છે ને ત્યાં સુધી તો કોઈ ગમે એટલા $, આપે હું નહીં જાઉં. જો આ મહિમા, આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ કે અત્યારે મારું કાર્ય સેવા મહંત સ્વામી મહારાજની કરવાની છે. આમાં મને ગમે એટલો લાભ અન્ય વ્યક્તિઓ આપે પણ એ લાભની અંદર મારે જોડાવાનું નથી. અને 9 જ દિવસમાં કેટલું બધું આકર્ષણ, અને એ પણ સાવ પાછા નવા વિદેશી ઓફિસર. અને સંસ્કૃતની અંદર એટલે જ કહેવાયું છે ને કે સતામ સપ્ત પદમ મેત્રમ, સંતની સાથે એક 7 ડગલા ચાલવા માત્રથી છે ને મૈત્રી બંધાઈ જાય છે. ગઈકાલે જ તે આપણે જે ફ્રેન્ડશિપ ડે એટલે કે મિત્રતા દિવસ, આમ તો એવું નથી કે એ દિવસે જ તે મિત્રતાના આપણે સ્ટેટસ કે એવું જાણી શકીએ અને મૂકવી અને મિત્રનો આભાર માનીએ, પરંતુ આખા વર્ષ સુધી જે આપણને કોઈક મદદ કરે છે ને એ મિત્ર જ છે સાચો. એ પછી કોઈક માતા પિતા પણ હોઈ શકે, કોઈ શિક્ષક કે ગુરુ પણ હોઈ શકે. તો આવી રીતે જો એવા સંત સાથે તમે 7 ડગલા બાંધો ને તો પણ મૈત્રી બંધાઈ જાય. અને આ અનુભવમાંથી આ ઓફિસર પસાર થઈ રહ્યા હતા. અને આવા અનુભવો એ કોઈક ગુણભાઈ હોય એને પણ સાહજિકમાં થઈ જતા. કપિલ ચોથાણી નામનો કેનેડાનો એક યુવક હવે સોકી મોબાઈલ ડિવાઇસ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી કરે. હવે સ્વામીશ્રીનું 15/6/2017 રોજ એને લંડનમાં સ્વાગત થયું અને તે લાઈવ દર્શન કરતો હતો મહંત સ્વામી મહારાજના. અને સ્વાગત સભાની અંદર હરિકૃષ્ણ મહારાજને લઈને પ્રવેશતા સ્વામીશ્રીના દર્શન જ્યારે એને કર્યા ને ત્યારે એના રૂવાડા ઊભા થઈ ગયા. એટલું જ નહીં, આંખમાંથી આંસુ ઉભરાય આવ્યા. અને સ્વામીશ્રી પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને આજ સુધી એનું મન એ સ્વીકારતું નહોતું, પણ આજે એને એવી અનુભૂતિ થઈ, આજે એની એવી પ્રતીતિ થઈ ગઈ કે જેવી 2014 સાલમાં સ્વામી બાપા અમેરિકા પધાર્યા હતા, આજે એના હૃદયમાં પ્રતીતિનો રણકાર ગુંજી ઉઠ્યો. વિશેષ તો આ કપિલ જ્યારે આ લાઈવ દર્શન કરતો હતો ને ત્યારે તેની કંપનીના ડાયરેક્ટર અને બીજા 4-5 વ્યક્તિઓ ભેગા થઈ ગયા અને સ્વામીશ્રીના પ્રથમવાર દર્શન કરેલા. અને ડાયરેક્ટર ત્યારે બોલ્યા હતા, આ કપિલને પણ કહ્યું અને સંતોને પણ કહ્યું કે યોર ગુરુ ઇઝ ડિવાઇન,
The divinity is the eyes and spark on his face are priceless. Are you sure he is not the angel come down on this earth? તારા ગુરુ તો દિવ્ય છે. તેઓની આંખોમાંથી દિવ્યતા અને ચહેરા પરનું તેજ અમૂલ્ય જોવા મળે છે. અને પૃથ્વી પર અવતરેલા દેવદૂત તો નથી ને? આવો અનુભવ એક બિન સત્સંગી, જેને સત્સંગનો યોગ જ નથી, જે ભગવાનનું ભજન સ્વામિનારાયણ ક્યારેય નથી કરતો, પણ છતાં પણ એ મહંત સ્વામી મહારાજનો તમે પ્રભાવ જુઓ કે એમના દર્શન માત્રથી એમને આ દિવ્ય અનુભવની અનુભૂતિ એ પોતાના આ કપિલ નામના તેના તે સાથે નોકરી કરતા વ્યક્તિને જણાવ્યું. તો ખરેખર જે આપણને આ પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિને હવે આપણે માણવાની છે. પ્રાપ્તિનો વિચાર બીજો કાંઈ નહીં, પરંતુ એમને સામર્થ્યપણું કેટલું છે. અને એમના જીવનની અંદરથી આપણને ડગલે ને પગલે આવા પ્રભાવો દરેક વ્યક્તિમાં જોવા મળે જ છે. આ એમનો પ્રભાવ છે. જો સ્વામીશ્રીના આધ્યાત્મિક સૌંદર્યની અનેક મુમુક્ષો તો ખેંચાયા જ છે, પરંતુ અનેકને એમના દિવ્ય સ્વરૂપમાં પોતાના ગુરુના પણ દર્શન થયા છે. અને આ એક મોટી વાત કહેવાય. તારીખ 17/4/2018 અંદર અમદાવાદમાં મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા. અને મુલાકાત દરમિયાન જ તે અમદાવાદના આગળ પડતા એક સજ્જન, પોતે અમરજીતસિંહ એમનું નામ, પોતે ચુસ્ત શીખ હતા. એટલે એમને બ્રહ્મવિહારી સ્વામીને કીધેલું, મને જેમાં ગુરુ ગોવિંદસિંહના દર્શન થાય ને એને જ હું પગે લાગુ છું, અન્યને હું પગે લાગતો નથી. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ કીધું કે આપ અહીં પધારો, અહીં આપને દર્શન થશે. અને સ્વામીશ્રીના દર્શન માટે પધાર્યા તે, અને દર્શન કરતાં જ તેમને અહોભાવ થયો અને ચરણોમાં પડી ગયા અને નમી ગયા, અને સ્વામીશ્રીમાં ગુરુ ગોવિંદસિંહના દર્શન થયા. જો આ અમરજીતસિંહને આ અનુભવ થયો, તો એ પોતાના ગુરુનો પણ દર્શન એમને થયા. તો ખરેખર આ પ્રભાવ મહંત સ્વામી મહારાજમાં જોવા મળે છે. તારીખ 15/9/2016 મહંત સ્વામી મહારાજ મુંબઈની અંદર પોતે બિરાજમાન હતા. એમાં મુંબઈના એક પ્રસિદ્ધ સોલિસિટર શ્રી માર્કેન્ડભાઈ ગાંધી સ્વામીશ્રી મુલાકાત માટે આવ્યા, અને સંસ્થા સાથે એમને નિકટનો થોડોક સંબંધ, એટલે ઘણી સેવા પણ એમને કરેલી. એટલે તેઓ પાછા સાંઈબાબાના ચુસ્ત સત્સંગી અને પોતે ભક્ત, અને પતિવ્રતાની ટેક પણ એટલી વિશેષ. એટલે બીજે કાંઈ એમનું મસ્તક નમે નહીં, અને મુખમાં બીજું નામ પણ ન લે. અને જ્યારે સ્વામીશ્રીના દર્શન મુલાકાત જ્યારે ગોઠવવામાં આવ્યા એમની સાથે, અને સંતોને પોતાનો અનુભવ વ્યક્ત કરતા એમને કીધું કે મહંત સ્વામી મહારાજના પ્રમુખ સ્વામી મહારાજ જેવું જ તેજ અને શક્તિ અને પ્રતાપ છે. અને એમના હું દર્શન માત્રથી હું સામેથી જય સ્વામિનારાયણ બોલી ગયો. તો વિચાર કરો કે આ ભાવ, કે આ વિચાર આવવાનું કારણ શું છે? કારણ કે મહંત સ્વામી મહારાજમાં એક સાક્ષાત ભગવાન સાંગોપાંગ વિરાજમાન છે. જો આ સત્પુરુષ પૃથ્વી ઉપરથી કદી જતા નથી, સત્પુરુષ ચિરંજીવી છે. અને ખરેખર આ સત્પુરુષ આપણે ગુણાતીત ગુરુ પરંપરાથી એક વારસો એક ચાલ્યો આવ્યો છે. અને આ વારસો રહ્યો ને, એ વારસો આપણે જાળવવાનો છે, અને એમાં આપણે દ્રઢ પ્રીતિ કરવાની છે. તો જ પ્રતીતિ આવશે. જો પ્રાપ્તિનો ખરેખરો આનંદ મેળવવો હોય, તો આજે મહંત સ્વામી મહારાજનો પ્રભાવ છે ને, આ પ્રભાવના પ્રસંગો એ આપણે આત્મસાત કરીને આપણા જીવનની અંદર પણ એવી ઉદ્ધવગતિ આધ્યાત્મિક સ્થિરતા આવશે. અને આધ્યાત્મિક માર્ગે આગળ વધવાનું આપણને મન પણ થશે. અને આધ્યાત્મિક માર્ગે આગળ વધીને આત્યંતિક કલ્યાણ આપણે સિદ્ધ કરવાનું છે. સ્વામીશ્રીની દિવ્ય ક્રાંતિનો અનુભવ એ કરનારાઓ ભારતમાં વિખ્યાત ડૉક્ટર, સર્જન અને ભટ્ટાચાર્ય પણ છે. હવે તારીખ 23/5/2017 અમદાવાદની અંદર ભારતના પ્રખ્યાત આર્ટ સર્જન આ ડૉક્ટર ભટ્ટાચાર્ય અને ડૉક્ટર તેજસ પટેલ સ્વામીશ્રીના દર્શન માટે આવેલા. એટલે ડૉક્ટર ભટ્ટાચાર્ય 1997ની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું બાયપાસનું ઓપરેશન કરેલું. ત્યારે મુલાકાત દરમિયાન એમને સંતોન કીધું, અને એમનો અનુભવ એમને શેર કર્યો કે બટ આઈ ટેલ યુ વન થિંગ, આઈ નેવર હેડ ધેટ ફિલિંગ બિફોર, આઈ કાન્ટ ડિસ્ક્રાઇબ ધ ફિલિંગ. ભટ્ટાચાર્ય સંતોને પોતાના અનુભવ 1997ના કહે છે કે હું એક વાત તમને કહું છું કે આવી અનુભૂતિ મને પહેલાં ક્યારેય થઈ નહોતી, અને હું અનુભવને એ વર્ણવી શકું એવો સમર્થ પણ નથી. આઈ ફેલ્ટ ધેટ આઈ એમ ઓપરેટિંગ ઓન સમબડી સ્પેશિયલ. મને એવું લાગ્યું કે હું કોઈક વિશિષ્ટ વ્યક્તિનું ઓપરેશન કરી રહ્યો છું.
અને પછી એને શું કીધું कि मैंने उस वक्त तेजस को कहा कि मुझे कुछ अलग अनुभव हो रहा है. I believe that there is supernatural power which touches to ghosts. હું માનું છું કે એક ઉત્તમ કુદરતી શક્તિ છે જે સ્પર્શ કરી જાય છે. અને મુલાકાત બાદ પણ સંતોએ આ સર્જરી કર્યા બદલ એમને આભાર માન્યો હતો. અને ત્યારે તેઓએ કીધેલું કે ના ના, હમ તો મજદૂર હે, વહી કરતા હે. વિદાય લીધા પછી એમને સંતોને મેસેજ એક કીધો અને મોકલ્યો કે એવરી વર્ડ આઈ સેડ ઇઝ ટ્રુ ફ્રોમ માય હાર્ટ. મારા વડે બોલાયેલા એ દરેક શબ્દ મારા હૃદયમાંથી સચ્ચાઈ ભર્યા આવતો હતો. યાદ રાખવું કે ખરેખર એમને જો કાંઈ હવામાં વાત કે આ તો ધર્મગુરુ છે અને વિશ્વ પ્રસિદ્ધ છે, આમની આ સંસ્થા છે, આમના બધા કાર્યો છે, એટલે હું આવા વખાણ કરું એવું નહીં. છેલ્લે આ વાક્ય ઉપરથી જ ખબર પડી જાય કે મારા બોલાયેલો જે શબ્દ રહ્યો ને મારા હૃદયમાંથી સચ્ચાઈ ભર્યો આવતો હતો. આ મનથી કોઈ તાર્કિક રીતે કે સારું લગાડવા માટે નહીં, પરંતુ હૃદયની એક ભાવના, મને જે ભાવ આવ્યો, જે અનુભૂતિ થઈને, આ અનુભૂતિ મેં તમને શેર કરીશ. અને ખરેખર આપણને જોવા મળે છે કે પ્રમુખ સ્વામી મહારાજના યોગે જે પણ હરિભક્તો આવ્યા છે, જે મુમુક્ષુ જીવો આવ્યા છે, આ મુમુક્ષુ જીવોનું કલ્યાણ થયેલું છે. આ કલ્યાણ આપણે પણ સૌ મુમુક્ષુએ કરવાનું છે. આ અનુભવ, આ મહિમાની વાતો રહીને નિરંતર સાંભળવી અને કરવી. અને જો મહિમા હશે ને તો ખરેખર આપણને સત્પુરુષ ઓળખાશે. અને સત્પુરુષ ઓળખાશે તો એમનામાં રહેલા ગુણો એ આપણામાં જીવનની અંદર પણ સાહજિક આવશે. તો ખરેખર આ મહંત પર્વનું જે આપણે આયોજન જે કર્યું છે એનો મુખ્ય ઉદ્દેશ તે જ છે કે આપણે સત્પુરુષના ગુણોનું ગાન કરીએ. કારણ કે વ્યાસજીએ પણ પોતે એ અલગ અલગ પ્રકારના ચરિત્રો એમને લખ્યા અને એમાંય તેમને શાંતિ પ્રાપ્ત એમને ન થઈ ત્યારે નારદજી એમને ઉપદેશ આપ્યો કે તમારે જો શાંતિ પ્રાપ્ત કરવી હોય ને તો તમે ભગવાનના ચરિત્રો તમે લખો. અને આપણને ખ્યાલ છે કે ભાગવત આપણને મળ્યું અને આ ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એમાંય તે એમનો જ પુત્ર શુકદેવજી, આ શુકદેવજીએ પરીક્ષિત રાજાને પોતે તક્ષક નાગથી એ 7 દિવસમાં એ મૃત્યુ પામવાનો હતો, પણ એ 7 દિવસની અંદર તો એમને નિર્ભય કરી નાખ્યા. શુકદેવજીએ એવી ભાગવતની કથા કરી. તો બસ એવી જ રીતે આપણને આ પ્રગટના ચરિત્રોનું આપણે આચમન કરી રહ્યા છીએ. અને આ પ્રગટના ચરિત્રો રહ્યા ને, આ ચરિત્રોથી આપણને સુખ શાંતિ થશે. કારણ કે ભગવાન પૃથ્વી ઉપર અત્યારે છે. અને આ અનુભવની વાત આપણને આવા ઘણા બધા સેંકડો હરિભક્તોને થઈ રહ્યો છે. એ પ્રમુખ સાહેબ મારા શતાબ્દી મહોત્સવની અંદર 1,20,00,000 હરિભક્તોએ લાભ લીધો હોય તો દરેકને કાંઈક ને કાંઈક હૃદયની અંદર સારો ભાવ આવ્યો છે. અરે છેલ્લે કોઈને કાંઈ ગમ્યું નથી ને તો એક વસ્તુ તો ગમી જ હોય કે સ્વસ્થતા. અરે કોઈકને બુઝો કે કોઈકને શેરું કે કોઈકને સુવર્ણા, કોઈકને બાળ નગરી કે કોઈકને પ્રદર્શન, કોઈકને અલગ અલગ પ્રકારના સંસ્કૃતિના જે મંચો ઉપર જે પ્રસ્તુતિ કરવામાં આવી હતી, કોઈકને પાછું પ્રેમવતીનું જમવાનું પણ ગમ્યું હશે, દિવ્ય લાગ્યું હશે. તો ખરેખર જે અલૌકિક આપણને એ જે મહોત્સવ ઉજવાણો એમાં ઘણા બધા હરિભક્તોનો અનુભવ આપણે જોઈએ છીએ. ઘણા બધા એક્ટ્રેસ આવ્યા હતા, ઘણા બધા કલાકારો જેને આપણે કહેવી છીએ એ પણ ત્યાં આવ્યા હતા. પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવ્યા હતા, રાજનેતાઓ આવ્યા હતા. દરેકના એક જ અનુભવ હતા કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. જો આપણે સત્પુરુષના યોગે કરીને જો કામ કરતા હોય તો આપણને આવો અનુભવ દિવ્ય થાય જ છે. તો આપણે આવા અનુભવો એ આપણે આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આપણને આવશે. તારીખ 12/4/2019 રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ યુએઈના અલમયુક્ત એરપોર્ટ ઉપર વિમાનમાંથી ઉતર્યા અને યુએઈના મિનિસ્ટર ઓફ ટોલરન્સ શેખ નયાન સ્વામીશ્રીનું સ્વાગત કરવા માટે 1.5 કલાક ડ્રાઇવિંગ કરીને આવેલા. હવે નિયત સમય કરતાં થોડા મોડા પહોંચવાથી સ્વામીશ્રીએ એમને માફી પણ માગી. અને તો શેખ નયાને શું કીધું સામે કે આપને મળવા માટે હું અઠવાડિયા સુધી પણ રાહ જોઈ શકું છું. આપ આધ્યાત્મિક પુરુષ છો, આપે વિશ્વને ધન્ય કર્યું છે. આ વિચાર કરો કે એક મુસ્લિમ વ્યક્તિ છે શેખ નયાન, એને પોતાના અનુભવો એને શેર કર્યા છે. અને આપણે જે અત્યારે જોઈ છીએ
કે આબુધાબીની અંદર જે મંદિર બનાવ્યું છે, આબુધાબી મંદિરની અંદર એ જો બધા પ્રકારના દેવી દેવતાઓનું સન્માન સાથે 10,000 કરતાં વધુ ત્યાં આપણને દેવી દેવતાઓ જોવા. મુસ્લિમમાં પણ જે એમને પ્રખ્યાત થઈ ગયા એ બધા મૂકવામાં આવ્યા છે. પછી હિન્દુમાં પણ દક્ષિણમાં તમે જો, ઉત્તરમાં જુઓ, ગુજરાતમાં જુઓ, પ્રસિદ્ધ એવા સંતો જેમને આત્મ સત્કાર કર્યો, ભગવાન સાથે એક દિવ્ય સંવાદ કર્યો હોય, તો એ બધા ત્યાં મૂકવામાં આવ્યા છે. ખરેખર તો એક મંદિર રહ્યું ને, એક બધાને જોડવાનું કાર્ય કરે છે. અને આ જોડવાનું કાર્ય કરે છે તો આદાન પ્રદાન સંસ્કૃતિ વિચારોનું વિમર્શોનું થાય છે. ટેકનોલોજીનું તો પછી થાય જ છે, અલગ અલગ પ્રકારની નવી નવી માહિતી તો મળે જ છે, પરંતુ સાથે એક પ્રકારનો ભાઈચારો એ આપણને આમાં જોવા મળે છે. અને આ પ્રભાવ છે મંદિરોનો અને આવા સંતનો. તારીખ 21/4/2019 રોજ જ્યારે શેખ નયાને સ્વામીશ્રીને એક શાહી મજલિસ, એટલે ખાસ જે મહાનુભાવ હોય એમના માટે મુલાકાતનું જે સ્થળ હોય તે એમને નિમંત્રિત કરવામાં આવ્યા. અને મજલિસમાં તો સ્વામીશ્રીનો હાથ છોડતા જ નહોતા આ શેખ નયાન, કારણ કે તેઓના જીવની અંદર બેસી ગયું હતું કે આ જ પુરુષે મને હાથ પકડીને ભગવાનના ધામમાં લઈ જશે. એકવાર તો તેઓએ કહ્યું કે ખરા કે આપ અમારા ધર્મ ગુરુ તુલ્ય છો, આપ જે બોધ આપો છો ને, આપની જે વાણી અને વિચારો છે ને એને અનુસરવાની હું ઈચ્છા રાખું છું. જો આ શાહી મજલિસથી સ્વામીશ્રીને તેઓ પોતાની ગાડી બેસાડી જાતે પાછું ડ્રાઈવ કરી અને ગ્રાન્ડ મોસ્ક, જે પોતે યુએઈની એક પ્રસિદ્ધ પ્રખ્યાત મસ્જિદ છે, ત્યાં એમને લઈ જાય છે. અને સ્વામીશ્રી ત્યાં ગાડીમાં બેઠા એટલે અત્યંત એવા રોમાંચિત પણ થઈ ગયા. અને ત્યારે તેમણે શેખ નયાને કીધું કે આ ગાડી હું ક્યારેય નહીં વેચું, 10 વર્ષ પછી હું આ જ કાર ચલાવતો હોઈશ. અને પછી જાતે ગ્રાન્ડ મોસ્કમાં અધિકારીઓ જે સાથે ચાલીને આખી ગ્રાન્ડ મોસ્ક દર્શાવી અને બધા દર્શન પણ કરાવ્યા. જો એક ઇતર ધર્મના રાજવી પણ આ સ્વામીશ્રીથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. સામેથી તેમને આ જગ્યા આપી મંદિર કરવા માટે. એટલું જ નહીં, મંદિરની જગ્યા નહીં, પરંતુ આજીવન તેમને તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં સૂર્ય અને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી અમારી સરકાર, આ જે યુએઈ, જે આબુધાબીની સરકાર, એ તમારું આ મંદિરનું રક્ષણ કરશે. ઇલેક્ટ્રિસિટી મફત, પાણી મફત, એ પાર્કિંગની વ્યવસ્થા એમના દ્વારા ખર્ચે કરવામાં આવી. સરસ મજાનું. તો જો એક અલૌકિક એક આપણને તમને સ્થાન મંદિર ત્યાં બન્યું, એનું જો કોઈ મુખ્ય કોઈ કારણ હોય તો આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ. એમના યોગે કરીને આવ્યા, તો યોગે કરીને આવ્યા ને પછી એમના જીવન એક બદલાઈ ગયા, એમના વિચારો બદલાઈ ગયા, એમના વર્તન બદલાઈ ગયા. તારીખ 6/12/2016 અંદર સુરતમાં પરાત્પર પુસ્તકના સહલેખન, જેને આપણે ટ્રાન્સલેશન કહેવી છે, અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચેનો એ પરાત્પરનો જે સંબંધ હતો, એટલે વૈજ્ઞાનિક એવા ડૉક્ટર અરુણ તિવારી સ્વામીશ્રીના દર્શન માટે આવ્યા. એટલે પોતાના કાર્યની રજૂઆત સ્વામીશ્રી સમક્ષ એમને કરી અને આશીર્વાદ પણ મેળવે. એટલે સ્વામીશ્રીએ છે ને પાછી તેમની 2 હાથ પોતાના મસ્તક ઉપર મુકાવ્યા. અને થોડા દિવસ બાદ આપણા એક સનિષ્ઠ કાર્યકરને એમને ફોન પર જણાવ્યું કે કલામ સાहब ने मेरा हाथ पकड़ा था लेकिन वे गए. प्रमुख स्वामी महाराज के हाथों में मेरा हाथ देकर फिर प्रमुख स्वामी महाराज भी गए. मुझे लगता था कि अब मेरा हाथ कौन पकड़ेगा, लेकिन जब महंत स्वामी मेरे मस्तक पर हाथ रखकर आशीर्वाद दिए तो लगा कि प्रमुख स्वामी जी मेरे साथ ही है और लगता है कि अब भवसागर तेर जाएगी. ખરેખર આ દિવ્ય અનુભવ એમને થયો. તો અનુભવનું કારણ શું હતું? અનુભવનું એક જ કારણ કે મહંત સ્વામી મહારાજનો એક સ્પર્શ થયો. એ હાથ માથે મૂક્યાની દિવ્ય અનુભવ એમને જોવા મળ્યો. તો આ મહંત સ્વામી મહારાજનો પ્રભાવ. આ જ ભાવનાને ઉજાગર કરતા પ્રેમાનંદ સ્વામી એક પદમાં ગાયું છે કે એક ભરોસો શ્યામ ચરણ કો, श्याम चरण घन श्याम चरण को, एक भरोसो श्याम चरण को, नाही उपाय संसार तरन को, नाही उपाय संसार तरन को, प्रेमानंद के नाथ कृपा करी, प्रेमानंद के नाथ कृपा करी,
टाळ्यो दुख मेरो जन्म मरण को, टाळ्यो दुख मेरो जन्म मरण को, एक भरोसो श्याम चरण को, एक भरोसो श्याम चरण को, श्याम चरण घन श्याम चरण को, श्याम चरण घन श्याम चरण को, एक भरोसो श्याम चरण को, एक भरोसो श्याम चरण को। तो मोक्षनी प्रतीति आवी जाए एवी વધુ બીજો શું પ્રભાવ હોઈ શકે? અને મોક્ષની પ્રતીતિ આવી જાય તો ખરેખર આ જન્મ આપણે સિદ્ધ કર્યો ગણાય. તો આજના દિવસે મહંત પર્વના 5મા દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આવો દિવ્ય અનુભવ થાય. અને અનુભૂતિ થઈ જ ગઈ છે, પ્રતીતિમાં હવે પરિવર્તિત કરી શકીએ. વિશેષ ગુણોનું આપણે એક આચમન કરી રહ્યા છીએ. એ કાનો દ્વારા આપણા હૃદયની અંદર એક આવા સદ્ગુણો એક સ્વપ્રમાણિક રીતે આવે એવા આપણે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો આજે 6ઠા દિવસની અંદર પણ મહંત સ્વામી મહારાજમાં રહેલો જે ગુણ, આમ તો જ્યારે પણ ગુરુપદે આવ્યા કે એ પૂર્વે પણ તેઓના પ્રવચનોની અંદર આપણને ગુણ ગ્રહણ જોવા મળે છે. ઘણી વખત આપણે એવું પણ સાંભળ્યું છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે. તો આ ગુણ ગ્રહણનો ગુણ એમના જીવનની અંદર તો એમને સાક્ષાત્કાર કરેલો છે, પરંતુ ખરેખર એ ગુણ ગ્રહકના પ્રેરક પણ છે મહંત સ્વામી મહારાજ. તો એના વિશેષ પ્રસંગો આજે આપણે સાંભળવાના છીએ. ચાતુર્માસ મહિનાની અંદર આમ તો વ્રત ને તપ કરવાનો અને સાધના કરવાનો અનેરો મહિમા શાસ્ત્રોની અંદર વર્ણવ્યો છે. તો એમાં પણ જે કથાનું શ્રવણ છે તો એ નવધા ભક્તિની અંદર પ્રથમ ક્રમ ઉપર આવી જાય છે. તો આપણે જે કથા વાર્તા અત્યારે સાંભળી રહ્યા છીએ, જે છેલ્લા 5 દિવસથી અને આજે 6ઠ્ઠો દિવસ, તો આ કથા વાર્તાની અંદર આવેલા શબ્દો રહ્યા, એ શબ્દો એક સમય તો એવો આવશે કે ભગવાનની કૃપા થશે અને સત્પુરુષની કૃપા થશે તો આપણને એ શબ્દો અસર કરવાના છે. તો આજે આપણે એવા ગુણ ગ્રહણના પ્રેરક મહંત સ્વામી મહારાજ કઈ રીતે છે, તો એની વિશેષ વાતો, વિશેષ પ્રસંગો આજે આપણે માણવાના છીએ. પરંતુ એ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગઢડા પ્રથમના 16માં એક વિવેકી ભક્તનું લક્ષણ બતાવતા કીધું છે. જો આજે કોઈ પણ ક્ષેત્રની અંદર દરેક કોઈ વિદ્યાર્થી હોય તો આખા ક્લાસની અંદર, આખા શાળાની અંદર બધા વિદ્યાર્થી જ કહેવાશે. કોઈક કંપનીની અંદર મજૂર હશે તો મજૂરો જાજા બધા જોવા મળતા હશે, બધા મજૂરો જ કહેવાશે. કોઈક એવા કોલેજની અંદર ભણતો યુવાન હોય તો બધાને યુવાનો જ કહેવામાં આવશે, બધાને કોલેજિયન જ કહેવામાં આવશે. પરંતુ આપણે સર્વશ્રેષ્ઠ બાળક કે વિદ્યાર્થી કે યુવાન કે શિષ્ય કહેવું હોય તો એના કંઈક લક્ષણો જુદા હોય. જે સામાન્ય કુટેવો હોય તે આદર્શ બાળકની અંદર, એ આદર્શ શિષ્યની અંદર કે એ આદર્શ કોલેજિયનની અંદર જોવા મળતી નથી. તો અહીંયા શ્રીજી મહારાજ આપણને એક વિવેકી ભક્તનું લક્ષણ બતાવતા કીધું કે સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. જો અહીંયા શ્રીજી મહારાજ આપણને લાલ બત્તી સમાન વાક્યો કહે છે કે સંતમાં અથવા તો કોઈ સત્સંગીની અંદર અવગુણ તો દેખાય. જો અવગુણ, જે તે પ્રકારની કુટેવો કે એવા તે પ્રકારના કાર્યો, જે હકીકતની અંદર એવી અસેવા પણ ન કરવી જોઈએ, અકાર્ય પણ ન થવું પડે, પરંતુ એ દરેક પ્રાણી માત્ર એ કરે છે, એ મનુષ્ય પણ કરે છે, પરંતુ એનામાં અવગુણ હશે, અવગુણ જોવા મળે છે. પણ અહીંયા મહંત સ્વામી મહારાજ આપણને શું કહે છે? અવગુણ જો દેખાય ને તો એ અવગુણનો ત્યાગ કરે ને એનામાં જે ગુણ હોય ને એનો જ ગ્રહણ કરે. જો વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે તો 8 અબજની વસ્તીમાં કોઈ સંપૂર્ણ નથી. દરેકને કંઈક કંઈક નવું શીખવું છે.
દરેકને આગળ વધવું છે, તો આગળ વધવા માટે શું જરૂરી છે? આગળ વધવા માટે એક જ જરૂરી છે કે દરેકમાં સારું છે. બસ આ દરેકમાં સારું છે એ લેતા આવડવું પડે, એટલે કે ગુણના ગ્રહણ કરતા આવડવું પડે. જેટલા પણ ગુણ વધુ ગ્રહણ તમે કરો એટલા જીવનની અંદર તમે આગળ વધો. તો ખરેખર આપણે પણ આપણા જીવનની અંદર આગળ વધવા માટે એ ગુણ ગ્રહણ કરવું ખૂબ જરૂરી છે. કારણ કે દરેકમાં ગુણ છે તો પછી ગુણો પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરીએ તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આ લોકની અંદર લૌકિક રીતે પણ નથી આવતો અને આધ્યાત્મિક રીતે પણ આવતો નથી. તારીખ 24/4 અને ખરેખર આપણને મહંત સ્વામી મહારાજના જીવનમાં ત્યાં જ જોવા મળે છે. કારણ કે 26/4/2017 જ્યારે કોલકાતાની અંદર સ્વામી શ્રી અલ્પાહાર ગ્રહણ કરવા વિરાજ્યા, એટલે ત્યારે છે ને મંદ બુદ્ધિના લોકોની વાતો સેવક સંતો બધા કરતા હતા કે અલગ અલગ સ્થાનોએ મંદ બુદ્ધિના લોકો કેવા હોય, શું કરતા હોય. એટલે આ વાતોની અંદર અક્ષર ભુવનમાં એક, એટલે મુંબઈ જ્યાં આપણે અક્ષર ભુવન છે, ત્યાં એક આવો જ તે મંદ બુદ્ધિનો એવો બાળક રહે અને એની વાત કરી બધાએ સેવક સંતો. એટલે સ્વામીશ્રીએ તરત શું કીધું કે પણ ઠાકોરજીને દંડવટ કરતો 15-20 ને કોઈક વાર તો 25 દંડવટ એ કરતો હતો. જો સ્વામીશ્રીએ ગુણની વાત કરી, સારી વાત કરી. જ્યારે અન્ય સેવકોએ બીજી વાતો કરી, એ બધા સ્થાનોમાં કેવું કેવું શું કરે, કેવી પરિસ્થિતિની અંદર કેવી ઘટના, એ પોતે હેરાન કે બધું કરે, નેગેટિવ બધું કરતા હતા. પરંતુ જ્યારે મહંત સ્વામી મહારાજ તો આ વ્યક્તિ પ્રત્યે પણ એ સારી જ વાત એમને શોધી કાઢી. તો જો સૌને ત્યારે ખબર પડી ગઈ કે સ્વામીશ્રીને તો ગુણ ગ્રહણ કરવાની જ રૂઢી રીત છે અને ખરેખર ગુણ ગ્રહણ કરવું ની સાર છે, અને જો અવગુણ લેશો ને તો એ અસાર છે. અને મહંત સ્વામી મહારાજના આપણને આવા પ્રસંગો ઉપરથી એ જો થોડુંક આપણે મનોમંથન કરીએ ને તો આપણે સમજી શકીએ છીએ. તારીખ 23/7/2017 અંદર મહંત સ્વામી મહારાજ ટોરેન્ટોની અંદર વિરાજમાન હતા. હવે સ્વામીશ્રી અલ્પાહાર બાદ રોજ સંતોના છે ને એક ગુણ કથન કહેતા અને એમનો નિયમ હતો. અને દરેક સેવક સંતોને, એ દરેક હરિભક્તોને પણ આ જણાવેલું હતું કે તમારે જમી હું લઉં ત્યારબાદ તમારે ગુણનું કથન કરવાનું. એટલે એનાથી રાજી થઈને આજ તો સ્વામીશ્રીએ શું કીધા કે આવા સંતો મળવા દુર્લભ છે. બધાએ ગુણ ગાયા, બહુ સારું કર્યું. અને ત્યારબાદ તો નીચ કક્ષની અંદર પણ પોતે જાય છે અને ત્યારે પણ એ પોતે પાછા એકને એક વસ્તુ બોલે છે અને વાત કરે છે. આ ગુણો ગવાય તો અંતરદ્રષ્ટિ કરવી કે મારામાં ગુણો છે, નહીં તો અધૂરો રહે. એક કાનેથી બીજે કાને નીકળી જાય. અંતરદ્રષ્ટિ કરીએ તો પોતાનામાં ગુણ આવે. તો મહંત સ્વામી મહારાજ અહીંયા પણ ગુણ ગ્રહણની વાત કરે છે. જો સ્વામીશ્રીના ગુણ ગ્રહણની સાચી રીત છે ને બધાને ત્યારે ખબર પડી. પ્રથમ અન્યના ગુણ ગાવા અને ત્યારબાદ પોતાના જીવનની અંદર અંતરદ્રષ્ટિ કરીને ગુણો ઉતારવાના છે. જો આપણા જીવનની અંદર પણ આપણે સુધારો નથી કરી શકતા, આધ્યાત્મિક માર્ગે પણ આગળ નથી વધી શકતા, તો એનું એક કારણ આ પણ છે કે આપણે સાંભળીએ તો કેટલુંય છે, આપણે સમજીએ પણ છીએ, પણ એ પ્રમાણે જ્યારે વર્તવાનું થાય ને તો એ વર્તી શકતા નથી. યાદ રાખવું, કોઈ પણ ધંધો પણ સફળ કરવા માટે વિચાર ઉપર કાર્ય કરવું પડે, એક્શન્સ લેવું જ પડે તો જ એ કાર્યમાં સિદ્ધિ મળે. બાકી વિચાર કરવાથી કોઈ કાર્ય થતું નથી. એમ મહંત સ્વામી મહારાજે પણ અહીંયા સ્પષ્ટ કહી દીધું કે ગુણો રહ્યા ને એ સતત એનું અંતરદ્રષ્ટિ કરવાની છે. એનામાં જે સારા ગુણો છે એ મારામાં છે કે નથી. જો નથી તો એવા ગુણો કઈ રીતે હું પ્રાપ્ત કરી શકું? તો આ બધું વિચારવાનું છે, અંતરદ્રષ્ટિ કરીશું તો ખરેખર આ ગુણ ગ્રહણ પ્રાપ્ત આપણને પણ થશે. તારીખ 3/12/2017 અંદર જયપુરની અંદર સ્વામીશ્રી વિરાજમાન હોય છે અને આ દિવસે જ તે સંતો સાથે સમૂહ એક અલ્પાહારનો લાભ લેવાનો હતો અને હસ્ત પ્રક્ષાલન કરી સ્વામીશ્રીએ હાથ લૂછવા માટે, નેપકિન લેવા માટે સેવક સંતે એમને આજ્ઞા કરી. એટલે સેવક સંતે નેપકિન આપી અને પછી સ્વામીશ્રી એમને શું કીધું કે મારો ખોરાક. હવે સ્વામીશ્રી શું કહેવા માગે ને એ કાંઈ સમજી ન શક્યા, એટલે ક્યાંય ખ્યાલ આવ્યો નહીં. કારણ કે સ્વામીશ્રી હમણાં જ તે અખંડ દાસ સ્વામી રહ્યા એ વગેરે બધા સંતોએ સામે જ બોલાવીને થાળને પ્રસાદ આપ્યો હતો.
એટલે એની વાત કરે છે કે કેમ, એની બધી અવઢત હતી. એટલે સ્વામીશ્રી ફરી વખત બોલ્યા કે મારો ખોરાક. એટલે ફરી કાંઈ ન પકડાયનું ને એટલે સેવક સંતોએ નમ્રતાથી કીધું સ્વામીશ્રીને કે શું સ્વામી તમારે જોઈએ છે, અમને કાંઈ ખબર નથી પડતી. એટલે ત્યારે થોડાક ભાવની અંદર આવી ગયા અને કહ્યું કે શું ખબર ન પડે, ગુણ ગ્રહણની વાત કરો છો. જો તમે વિચાર કરો કે અલ્પાહાર તો એમને જમી તો લીધું જ છે, પણ પછી એમનો જે સાચો ખોરાક છે ને એ ખોરાક કયો હતો, એ ગુણ ગ્રહણનો હતો. એટલે સ્વામીશ્રી જો આ ગુણ રૂપી ખોરાકની માંગણી કરતા હતા. એટલે બધાયના સારી પેઠે ગુણો તો પીરસવામાં આવ્યા જ હતા, જેટલા સંતો હતા ને એ બધાય. પણ પછી દિલ્હીના સંતો આવ્યા હતા, એમની વિશેષતા કરતા જણાવવામાં આવ્યું કે આ દિલ્હીથી જયપુર એ મદદ કરવા માટે અહીંયા આવ્યા છે અને લાભ લેવાનો તો એમને વિચાર જ નથી કર્યો. સહેજે જે લાભ મળ્યો એ લીધો છે. અને સ્વામીશ્રીને આ સાંભળ્યું અને તેઓ રાજીના રેડ થઈ ગયા. ચંદનની વાસે રે અલી અલમસ્ત છે રે, જેમ ભમરો ચંદનની સુગંધમાં અલમસ્ત રહે છે, તેમ છે ને સ્વામીશ્રી પણ અહીંયા આપણને ભોજનના સ્વાદથી અલમસ્ત નથી રહેતા, પણ ગુણ ગ્રહણના આ સ્વાદથી તૃપ્તિ માને છે. અને એમની માટે સાચો ખોરાક તો એ ગુણ ગ્રહણનો છે. જો અત્યારે પ્રશ્નો જે વધે છે એનું કારણ એક એ પણ છે, કારણ કે આપણે બનતા કોઈ પણ પ્રશ્નોની અંદર કોઈકમાં સારું હોય ને તેવા ગુણો લઈ શકતા નથી. જેમ મહંત સ્વામી મહારાજ પોતે ભોજનનો સ્વાદ નહીં પરંતુ એ ગુણ ગ્રહણનો સ્વાદ માને છે, એવી રીતે દરેકને જીવનની અંદર સારા કે નરસા પ્રસંગો બનવાના છે. દરેકમાંથી સારું કે ખરાબ હોઈ શકે, પરંતુ આપણી દ્રષ્ટિ ક્યાં બાજુ હોવું પડે કે સારી શું બાબતો છે, એનામાં સારી એવી તે કઈ પોતે સુટેવો પ્રાપ્ત કરેલી છે કે જેનાથી તે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ છે. એનો નિત્યક્રમ આવો સરસ મજાનો છે. જો આવા વિચારો આપણે ઘરમાં પણ કરતા હોઈએ ને તો કોઈ પણનો અભાવ કે અવગુણ કે છેલ્લે દ્રોહ પણ થાય નહીં. તારીખ 20/12/2017 અંદર મહંત સ્વામી મહારાજ સુરેન્દ્રનગરની અંદર બિરાજમાન હતા. હવે અલ્પાહાર તો પૂર્ણ થયો એટલે સ્વામીશ્રી પોતાનો ખોરાક માંગવા લાગ્યા, એટલે ગુણ ગ્રહણ. એટલે સેવક સંતે કીધું કે અહીંના જેટલા પણ સંતો છે ને એ બધાના અમે ગુણગાન ગવાઈ ગયા છે. અને સ્વામીશ્રી તો ઊભા થયા અને ચાલતા અરુચિ સાથે શું કીધું, તો આજે ઉપવાસ પડ્યો. એટલે મુનિ ચિંતન સ્વામીએ આ સાંભળ્યું એટલે તરત કીધું કે તમને ઉપવાસ નહીં પડવા દઈએ. અને એવું કહીને એમને બેસાડ્યા. અને ત્યાં 2 સાધકો ઊભા હતા. હવે એમણે સ્વામીશ્રીને રાજી કરવા માટે છે ને વિશિષ્ટ તપ ને વ્રત કર્યા હતા. એટલે એમને સ્વામીશ્રીના હસ્તે પારણા કરાવતા સંતોએ એમના ગુણો ગાયા. અને ગુણ ગ્રહણનો જો આવો અભાવ સ્વામીશ્રીને મન ઉપવાસ એક સમાન છે. તો ખરેખર છે ને એમને ગુણ ગ્રહણ ગમે પણ છે અને બીજા એવી રીતે કરે ને એ પણ એમને અત્યંત પ્રિય છે. તારીખ 15/2/2017 અંદર સ્વામીશ્રી જ્યારે પ્લેનમાં પૂના જઈ રહ્યા હતા. હવે પત્ર લેખનની સેવામાં પરોવાયા પોતે, અને સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય આવેલી છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સંસ્કૃતનો અભ્યાસ કરે છે. એટલે વિદ્યાર્થીઓ એક પત્ર સ્વામીશ્રીને લખ્યો હતો અને વિદ્યાર્થીઓ સ્વામીશ્રીને રાજી કરવા માટે એક ગુણ ગ્રહણની ડાયરી પણ બનાવી હતી. અને એમાં 3 લીટીના આશીર્વાદની વિદ્યાર્થીઓને અપેક્ષા હતી કે સ્વામીશ્રી 3 લીટીના આશીર્વાદ લખી દે તો બહુ સારું કહેવાય. એટલે ગુણ ગ્રહણ તો સ્વામીશ્રીનો આમ કહેવાય ને કે સૌથી ફેવરેટ વિષય હતો અને ગમતો વિષય હતો. એટલે સ્વામીશ્રીએ 3 લીટી ન લખી, પરંતુ 3 પાના ભરીને આશીર્વાદ લખી આપ્યો. અને થોડાક આપણે એમના અંશો જોઈએ કે આ પત્રોની અંદર મહંત સ્વામી મહારાજે એ ગુણ ગ્રહણ પત્રની અંદર શું લખ્યું કે મહારાજે કહ્યું છે કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તોના ગુણ કહેતો હોય તેના ઉપર અમારે અત્યંત રાજીપો થાય છે. મહારાજ જેનાથી રાજી થાય એ જ કરવાનું છે, માટે શા માટે જેનાથી કુરાજી થાય તે કરવું? અવગુણનું શું કામ છે? ખોટનો ધંધો ન કરવો. વળી કહ્યું છે ને કે ભલે ભગવાન અને સંતની કૃપા હોય પણ હરિભક્તોનો અવગુણ કહેતો હોય તો તે ધામમાં ન જાય. કૃપા એમનામ થતી ન હોય. વળી તો અત્યંત કૃપાની વાત છે તો અબજો રૂપિયાની કમાણી, પણ અવગુણ લીધો તો કેટલી ખોટ ખાધી. તો અવગુણ લેવાની શું જરૂર હતી? લેવાની જરૂર લાગે છે?
નરિયો ખોટનો ધંધો છે, જીરો નહીં માઇનસમાં જાય. આવા ભગવાનને સંત ક્યારે મળ્યા નથી, પહેલી વાર જ મળ્યા છે. માટે વિચાર કરીને સવળી સમજણ કરવી. સાધુ કેશવ જીવનદાસજીના ઘણા હેતપૂર્વક જય સ્વામી નારાયણ. જો આ પત્રના મર્મની વાત કરીએ ને તો મહંત સ્વામી મહારાજ અહીંયા સ્પષ્ટ સૌપ્રથમ તો એમને જે કાર્ય કર્યું પ્રથમ કે 3 લીટીની અંદર કીધું હતું ને 3 પાના ભર્યા. એનું મુખ્ય કારણ શું હતું કે એમને ખરેખર આ જે ભક્તો કે જે યુવકો હોય કે બાળકો હોય એ જો આવી રીતે ગુણ ગ્રહણની ડાયરી બનાવે ને ગુણ ગ્રહણ ગાતા હોય ને તો એના ઉપર અત્યંત રાજી થાય. અને અહીંયા પણ મહંત સ્વામી મહારાજે મર્મની એ જ વાત કરી કે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તોનો ખાલી ગુણ ગાતો હોય ને તો એના ઉપર ભગવાન અને સત્પુરુષ રાજી થાય છે. બીજું મહંત સ્વામી મહારાજ પત્રની અંદર એ પણ મર્મની વાત સમજાવે છે કે આપણે કુરાજી થાય એવા કામ શા માટે કરવા જોઈએ. એવો ખોટનો ધંધો કરાય જ નહીં, કારણ કે જે આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એ અલૌકિક છે, દિવ્ય છે. પહેલી વખત જ ભગવાન અહીંયા પધાર્યા છે તો એ કૃપા કરી છે તો અબજો રૂપિયાની આ કમાણી આપણે કરી લેવી, ખોટનો ધંધો કરવો નહીં. અને પહેલી વખત મળ્યા છે આવી સમજણ ઉચ્ચ સારી રાખીને એ આપણે આગળ વધવાનું છે. તો જો ખરેખર અહીંયા મહંત સ્વામી મહારાજને એ ફેવરેટ એમનો જે સબ્જેક્ટ હતો એ ગુણ ગ્રહણ, એની વિશેષ વાતો 3 પાનાની અંદર એમને લખી. તો જો હૃદયની અંદર એમને સતત રમી રહે છે. એમની વાતોની અંદર સ્વામીશ્રીની કલમે કલમે અંકાઈ જાય છે. યુવાનોને આ માર્ગે આગળ વધવા માટે એ પ્રોત્સાહનના મહંત સ્વામી મહારાજ પિયુષ પણ પાઈ રહ્યા છે. તારીખ 25/1/2017ની અંદર મહંત સ્વામી મહારાજ સારંગપુરની અંદર વિરાજમાન હતા. હવે મંદિરની પાછળ આવેલી એક રૂપ ચોકીની અંદર સ્વામીશ્રી દર્શન માટે પધાર્યા હતા. એટલે ત્યારે સંતો સ્વામીશ્રી સમક્ષ યોગી બાપાનું એક વાક્ય બોલ્યા કે ગાદલા મળે એ મોટપ ના, હું કોઈનો અવગુણ નથી લેતો, એમ અંતરમાં શાંતિ રહે ને એ મોટપ. અને સ્વામીશ્રીએ મહંત સ્વામી મહારાજ આ ગુણ ગ્રહણની વાત સાંભળી અને એટલા બધા રાજી થઈ ગયા ને ઈશારત કીધું કે ફરી વખત તમે બોલો. અને સંતોએ એ જ વાક્ય ફરી વખત કીધું. અને પછી સંતોએ સામે કીધું કે બાપા આપ રાજી ને? એટલે સ્વામીશ્રીએ રાજી એમ ન કીધું, ખૂબ રાજી. જો આવી મોટપ લેવા માટે છે ને સ્વામીશ્રી એ સંતો ભક્તો માટે હંમેશા પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. એટલે મહંત સ્વામી મહારાજ ગુણ ગ્રહણના પ્રેરક છે. પણ સ્વામીશ્રીને રાજી કરવા માટે આ ગુણ ગ્રહણનું અવશ્ય આપણા જીવનની અંદર પાલન કરીએ. તારીખ 26/7/2017ની અંદર મહંત સ્વામી મહારાજ ટોરેન્ટોની અંદર વિરાજમાન હતા. હવે સાંજે ભવ્ય અને દિવ્ય એક બાળ દિનની સભાની અંદર સ્વામીશ્રીની ઉપસ્થિતિ હતી અને એમને સંપની રુચિના આશીર્વાદ પણ મેળવ્યા બધાય બાળકોએ. અને એક અવાજે સ્વીકાર્યું કે અમે હવેથી સંપ રાખીશું. અને સ્વામીશ્રીને પૂછવામાં આવ્યું કે આપ અમને શું ગિફ્ટ આપશો? એટલે સ્વામીશ્રીએ પોતે સ્વહસ્તે રચેલું એક બોર્ડ બતાવીને જણાવ્યું કે અક્ષરધામ. અને ત્યારે બાળકો તો એટલા બધા આનંદમાં આવી ગયા કે તાળીઓ આમ ગડગડવા લાગવી અને આમ ગિફ્ટને આમ વધાવી લીધી. એટલે એમાં એક બાળક હતો ને ઉત્સાહથી એ બોલી પણ ગયો કે સ્વામી અમે સંપ રાખીશું તો અક્ષરધામમાં તેમ લઈ જશો ને? એટલે સ્વામીશ્રીએ તો સંપ વિશે તો અગત્યનો મુદ્દો એ હતો જ તે, પણ એમાં એનાથી પણ અગત્યનો મુદ્દો ઉમેરતા શું કીધું કે અભાવ અવગુણ નહીં લેવાનો તો અક્ષરધામની અંદર. જો એક નાના છોડને આમ તમે જે બાજુ વાળો ને એ બાજુ વળે, એમ બાળ માનસમાં પણ એ મર્મગ્ન સ્વામીશ્રીએ બાળ વયની અંદર જ તે અક્ષરધામ પામવા માટે એ સંપની સાથે ગુણ ગ્રહણની દિશા એમને દર્શાવી. અને ખરેખર અત્યારે પણ જે મિશન રાજીપો ચાલી રહ્યો છે સત્સંગ દીક્ષા જે મુખપાઠનો અદ્ભુત અલૌકિક કાર્ય છે કે જે અશક્ય કાર્ય છે પરંતુ શક્ય થાય છે. કોના પ્રતાપથી? એ મહંત સ્વામી મહારાજના પ્રતાપથી. એ બાળકોને કોઈ કાંઈ પ્રકારની એવી અપેક્ષા નથી કે મારી નોકરી મને મળી જશે, મને કરોડો રૂપિયા મળશે. બસ મારે સ્વામીશ્રીને રાજી કરવા છે. આ BAPS સંસ્થાની અંદર જ તે નાનામાં નાનો બાળ વિધવાની 3 વર્ષ ને 5 મહિનાનો. વિચાર કરો કે હજી તો 5 વર્ષ પણ નથી થયા, પણ આ 3 વર્ષ ને 5 મહિનાના બાળકે આ સત્સંગ દીક્ષાના મુખપાઠ 315 શ્લોક કરી નાખ્યા છે. અને એ પાછું ગુજરાતી નહીં, અંગ્રેજી નહીં,
પરંતુ સંસ્કૃતની અંદર. તો ખરેખર એક દિશા છે ને સત્પુરુષ એક સાચી આપે છે. ભલે અત્યારે આપણને એ નિધિ વિશે જ ન બતાય, એમાં ફાયદા પણ ન જોવા મળતા હોય, પરંતુ ખરેખર એ ભવિષ્યની અંદર ઘણા બધા ફાયદાઓ થશે. તારીખ 18/11/2017 અંદર મુંબઈની અંદર રાત્રિ ભોજન બાદ હવે સ્વામીશ્રીએ શતપદી શરૂ કરી. એટલે મુંબઈના 11 સાધકો હવે પછી નેક્સ્ટ સાળંગપુરની અંદર વિદાય લેવાના હતા. એટલે એમને સ્વામીશ્રી એક નિયમ આપ્યો, કારણ કે યુવકોએ સામે જ નિયમ કીધું કે સ્વામીશ્રી તમે અમને એક નિયમ આપો અને એ નિયમ અમે પાળી શકીએ એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપો. એટલે સ્વામીશ્રીએ ભાવમાં આવીને કીધું કે રોજ એક જણનો તમારો ગુણ લેજો. અને કક્ષમાં પ્રવેશતા તે આનંદ ભૂષણ સ્વામી હતા, એમને ખબર પડી કે આવો સાધકોને નિયમ આપ્યો. એટલે તરત તે આવીને શું કીધું કે સ્વામી સાધકોને નિયમ આપ્યો પણ અમારે. એટલે સ્વામીશ્રીએ શું કીધું કે એ જ નિયમ. જો સ્વામીશ્રીના મતે મને આ નિયમ છે ને એક માટે નથી, કોઈ સાધકો માટે નથી, કોઈ બાળકો માટે નથી, કોઈ યુવકો માટે નથી, કોઈ વૃદ્ધો માટે નથી. એ દરેક માટે આ નિયમ સમાન છે કે ગુણ ગ્રહણ લેવો. અને ખરેખર આ ગુણની વાત રહી સવારમાં તમે એક પૂજાની અંદર પણ લખી શકો, રાત્રે સૂતા પૂર્વે પણ તમે એક વિચાર કરી શકો, અથવા તો નોટ ડાયરીની અંદર નોટ પેનમાં નોંધો. જો આ ગુણથી એક પોઝિટિવ એનર્જી આવશે, સકારાત્મક એક વાતાવરણ એક સર્જાશે. અને આ સકારાત્મક વાતાવરણની અંદર એ તમને સુખ અને સુખ જ પ્રાપ્ત થશે. તારીખ 27/6/2017 અંદર જ્યારે મહંત સ્વામી મહારાજ એટલાન્ટાની અંદર યુવા શિબિરની અંદર બિરાજમાન હતા અને સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમે જાણીએ છીએ કે અભાવ અવગુણ ન લેવો જોઈએ, પણ અમે સાથે રહીએ એટલે દેખાય તો છે જ તે, તો પછી અંતરથી બધાને દિવ્યો કેવી રીતે અમે જાણવા? જો સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની અંદર આવા સ્વભાવ અને અવગુણો હોય ને આપણને દેખાય પણ ખરા. એટલે સ્વામીશ્રી આ જવાબ શું આપ્યો કે દેહ ભાવ છે ને ત્યાં સુધી અભાવ ગુણ આવવાના, પરંતુ તમારે કેવી વૃત્તિ રાખવાની છે? તો પોઝિટિવ વૃત્તિ રાખવાની છે. અભાવ ગુણ લેવાના જ નથી. અને જો એવું થાય ને તો ઇટ ઇઝ અ ગુડ, એ સારું છે, પણ કેરલેસ બેદરકારી પૂર્વક બોલીએ કે અભાવ ગુણ તો આવે જ, તો ચોરને ચોર ન કહીએ તો કોને કહીએ? સત્સંગમાં જો આવી આર્ગ્યુમેન્ટ ન ચાલે. અભાવ ગુણ નથી લેવાના, એ ફાઇનલ છે, એ અંતિમ નિર્ણય છે. અને મહારાજ સ્વામીને આપણે રાજી કરવાના છે. તમને નોકરી કે પગાર કોઈ ન હોય અને કોઈક $1 મિલિયન તમને આપવાનું વચન આપે તો તમે શું કરો? એ કરો કે ન કરો? તો અવશ્ય આપણે એમ કરવી જ તે. તો પછી આ તો મહારાજ અને સ્વામી મોક્ષ આપવાના છે, આની સામું થોડુંક જોવાનું છે, તો અભાવ ગુણ આવે નહીં. તો આમાં ચાલ્ય રાખો ને તો વાંધો આવે નહીં, અને પ્રયત્ન કરતું રહેવું. તો ખરેખર અહીંયા આપણને મહંત સ્વામી મહારાજ મર્મની વાત સમજાવે છે. અને મર્મની વાત એક જ છે કે દેખાય પણ છતાં પણ આપણે અભાવ ગુણ લેવાના નથી. એ દરેકને ગુણનું જ માન આપણે લેવાનું છે. અને ખરેખર જો આપણે ગુણ જ તે દરેકમાંથી લેશું ને તો એક સમય એવો આવશે કે આપણામાં અવગુણો એ બધા દૂર થઈ જશે, અને પ્લસ પોઈન્ટ અને એ ગુણોનું એક ભાથુરું આપણે ભરશું. બ્રહ્માનંદ સ્વામી એટલે જ લખ્યું છે ને કે સાર અસાર વિવેક કરત હે જુ મરાલ પય નીરા. એટલે કે જેમ હંસ કે દૂધ એ પાણી જુદા પાડી દે છે, એમ સ્વામીશ્રી આપણને છે ને સાર કે અસારનો વિવેકરોની ઘણી વખત શીખવ્યો છે. આવા 5-7 પ્રસંગો નહીં, અઢળક પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે કે દરેકનો ગુણ જ એમને લીધેલો છે. એ સાર વસ્તુને પણ આપણને અપનાવવાની છે અને અસારને આપણે ત્યાગ કરવાની છે. એ ગુણ પોઝિટિવ જ બધું લેવાનું છે. એ નેગેટિવ નકારાત્મક અવગુણ કોઈના આપણે લેવાના નથી. જો માણસનો સ્વભાવ સાહજિક છે, દરેકમાં અવગુણ જ આપણે દેખીએ, દરેકમાં ખોટું જ દેખાય, પણ છતાં પણ મહંત સ્વામી મહારાજ અહીંયા આપણને ચોકડી મારે છે. ચોકડી એક જ છે કે આપણે એ લેવાનું થતું જ નથી, આપણે તો સારું હોય તેવું જ લેવું. તો ખરેખર આપણા સત્પુરુષનું જે વિઝન છે, એ જે ગુણ ગ્રહણના જે પ્રેરક છે, એમના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો એમને આવી રીતે પ્રસંગો આવી રીતે બને છે ને એમાંય તે ગુણ ગ્રહણની દ્રષ્ટિ રાખે છે, તો આપણે પણ એમના શિષ્યો છીએ. તો
તો આપણે પણ એ પ્રમાણે વર્તવાનું છે. તો ખરેખર મહંત પર્વના આજના 6ઠ્ઠા દિવસે યથાર્થ સ્વરૂપે આપણે આ મુદ્દાને સમજ્યા કે મહંત સ્વામી મહારાજ ગુણ ગ્રહણના પ્રેરક છે. તો શેના આધારે? તો આવા પ્રસંગો અને આવા જે વાક્યો છે, આ વાક્યો, શબ્દો, પ્રસંગો અને આ વાતો દ્વારા આપણા જીવનની અંદર આપણે દ્રઢ કરવાનું છે. એમાં પણ સોનામાં જેમ સુગંધ ભળે તેમ આપણે 6 દિવસથી આપણે એવા ગુણોની ચર્ચા કરી, એક પ્રકારે પ્રવચન સાંભળ્યું કે જેના જીવનની અંદર એક ઉદ્વગતિ તો પ્રાપ્ત થશે જ તે, પરંતુ સાથે સાથે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ અને આપણને જે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અત્યંત રાજી થશે. તો આજના પવિત્ર દિને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મહંત સ્વામી મહારાજનો આજનો આમ તો છેલ્લો દિવસ, 7મો દિવસ, અને મહંત સ્વામી મહારાજની અંદર જે વાત્સલ્ય મૂર્તિ હતી, આમ તો જગતની અંદર માં રહ્યું, આ માનો પ્રેમ અગણિત છે. કોઈ દિવસ એના ઉપકાર આપણે ઋણ અદા ન કરી શકીએ, આ વાત તો સાચી છે. પરંતુ આપણને જે ભગવાન અને સત્પુરુષ મળ્યા છે તો એ માં કરતાં પણ વિશેષ જેવો એ પ્રેમ આપેલો છે. એ કેવા વાત્સલ્ય મૂર્તિ ભક્તો પ્રત્યેના હતા. તો આ વાત્સલ્ય મૂર્તિના દર્શન આજે આપણને 7મા દિવસે કરવાના છે. અને ખરેખર આપણા જીવનની અંદર એક ધન્ય ઘડી કે ધન્ય ભાગ્ય કે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ, આપણને આવા ભગવાન મળ્યા. તો પછી આપણે કોઈ જે જન્મ મરણ, જે ગર્ભ, જે આપણે વધુમાં વધુ 84 લાખ યોનિમાં ભટકીએ છીએ અને ભટકતા આવ્યા જ છીએ, પરંતુ આ જન્મે જ આપણું કલ્યાણ થાય એવા હેતુથી આપણે આ મહંત સ્વામી મહારાજની એ વાત્સલ્ય મૂર્તિ સાંભળવાના છીએ. એમના પ્રસંગો તારીખ 25/6/2020ના દિવસે જ્યારે મહંત સ્વામી મહારાજ જ્ઞાનપુરની અંદર વિરાજમાન હતા, હવે ત્યારે સેવકો વચ્ચે સહેજ આમ વાર્તાલાપ ચાલી રહેલો, એટલે તેમાં ડૉક્ટર વ્રજલાલ કહે કે સ્વામીશ્રી અજન્મા છે. એટલે કહેતા સત્પુરુષ એ છે ને બીજા લોકોની જેમ જન્મ મરણ એ નથી એમનામાં. એટલે સ્વામીશ્રીએ પણ એમાં સંમતિ આપી કે હા, સાચી વાત. એટલે ત્યાં ઉત્તમ યોગીદાસ સ્વામી હાજર હતા. એટલે એમને પૂછ્યું તો આપ અહીં શું કામ આવ્યા છો સ્વામી? ત્યારે ડૉક્ટર વ્રજલાલ કહે કે ભક્તો માટે આવ્યા છે. અને સ્વામીશ્રીની પાસે સંમતિ આપતા બરાબર ને સ્વામી? એટલે સ્વામીશ્રીએ હા પાડી કે ભક્તો માટે જ આવ્યા છીએ. તો જો ભગવાન અને સંત એ ભક્તોને સુખ દેવા માટે જ અક્ષરધામથી અહીંયા પધાર્યા છે. વચરામૃત કાર્યાણીના 5માં પણ શ્રીજી મહારાજે પણ આ પૃથ્વી પર પધારવાનો હેતુ દર્શાવ્યો છે કે મુમુક્ષુઓ છે જીવોના કલ્યાણ અર્થે અને ભક્તોના જે મનોરથો છે એ પૂરા કરવા માટે પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કરીને આવ્યા છે. તો કોઈ પણ અવતારો હોય, આ અવતારોનું પ્રયોજન આ એક હોઈ શકે. તો એવી જ રીતે શ્રીજી મહારાજનું અને ગુણાતીત ગુરુ પરંપરાનું એક પ્રકારનો ધ્યેય, એક પ્રકારનું એમનું જે હેતુ છે એ હેતુ આપણને અહીંયા સ્પષ્ટ થતો જોવા મળે છે. સન 2018ની અંદર અમદાવાદ ખાતે જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર ધામધૂમપૂર્વક ઉજવવાનો હતો, પછી સ્વામીશ્રી તો ઉમળકા ભરે તેમને કહ્યું કે બાળકોને બોલાવો, લાઈનમાં પસાર થતા જાય અને થોડી અવ્યવસ્થા સર્જાય તેમ હતી અમદાવાદની અંદર. પણ છતાં પણ એ અમૃતનું નોતરું મળ્યું હોય તો કોઈ જાલિયા થોડા રહે, તરજ આવે જ તેને. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને કે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પળ ખમે નહીં, જાણે કે વારે પાન કરું. જેમ કોઈ ઉપવાસ કર્યો હોય અને એમાં મહંતજી વ્રત કર્યું હોય 5 દિવસના ઉપવાસ અને 6ઠ્ઠા દિવસે એ પારણા કરવાના થાય તો એ સવારે જ રાહ જોતો હોય કે ક્યારે પારણા કરવું. અરે આપણે એક મહિનાની અંદર જે 2 એકાદશી આવે ને તો આ 2 એકાદશીની અંદર પણ ફાફા પડી જાય છે. આપણે જે રેગ્યુલર જમતા હોય ને એના કરતાં ફરાળ તો આપણે 10 ગણી જમતા હોઈએ છીએ. તો એમ ઉપવાસી જન હોય ને એને અમૃતનું નોતરું આવે, જમવાનું આવે તો તરસ તે એ બધું કામ મૂકીને એ કરે. 2200થી વધુ ત્યારે એ બાળકોના હાથ મહંત સ્વામીમાં જ માથે મૂક્યા હતા અને અમૃત એક પાઈ રહ્યું ને એવા આપણને એ દર્શન પણ ત્યારે થયા હતા. તો ખરેખર આપણને જે ગુરુ અને સત્પુરુષ મળ્યા છે ને એ આપણા ભાગ્ય છે કે એમના જીવનની અંદર એક પ્રકારે વાત્સલ્ય મૂર્તિ હોય ને તો જ આ શક્ય છે. સન 2019માં જ્યારે સારંગપુરની અંદર પોડિયમ પર મહંત સ્વામી મહારાજ અને યુવા તાલીમ કેન્દ્રનું
બીજી બેન્ચનો એક શુભારંભ કરવાનો હતો. એટલે યુવકોની થોડીક સમૂહ છબી હતી, એનું આયોજન કરેલું. પરંતુ ત્યારે પ્રાતઃકાળે મંદિરે તે સ્વામીશ્રી જ્યારે દર્શન કરવા માટે આવેલા ત્યારે સ્મૃતિ છબીનો લાભ એમને આપેલો. અને રોજા ઘોડા પાસે મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી અચાનક ત્યાંથી આમ પસાર થતા હતા. એમાં યુવકો સમીપે આવતા, એટલે તરત તે સ્વામીશ્રીએ એમને બધાને બોલાવ્યા. એટલે ત્યાં યુવા તાલીમ કેન્દ્રના જે સંચાલક સંત છે, અત્યારે તો આત્મમનન સ્વામી છે, પરંતુ ત્યારે જ્ઞાન વિજય સ્વામી હતા. એટલે જ્ઞાન વિજયદાસ સ્વામીએ કહ્યું કે સ્વામી, અત્યારે આપને મોડું થશે. પણ છતાં સ્વામીશ્રીએ તો પ્રબળ ઈચ્છા શું કરી કે યુવક નાના મળવું જ છે ને ફોટો પડાવવો જ છે. એમને કેવો ભાવ પ્રેમ છે. અને બધા યુવકો ત્યારે રાજીના રેડ થઈ ગયા. જો પોતાનો દૈનિક એક ક્રમ હોય ને એમાં પણ વિલંબ કરીને પણ સ્વામીશ્રીએ યુવકોને અણચિંતવ્યું, એમને આવી નક્કી પણ નહોતું કર્યું, આવું સમીપ દર્શનનું સુખ આપ્યું છે. એકવાર એક ડૉક્ટરે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આપને શું કરવું ગમે છે. હવે જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણે શું કરીએ, મને ફરવું ગમે, ખાવું ગમે, પછી પિક્ચર જોવું ગમે, આપણા જવાબો આવા કંઈક હોય. પરંતુ ત્યારે મહંત સ્વામીમાં જે કહ્યું કે ભજન અને હરિભક્તોને મળવું. હવે જો આપણને બધાને અનુભવ છે કે સ્વામીશ્રીને જો સૌથી વધુ એમને ભક્તો પ્રિય છે અને એમને મળ્યા વગર છે ને રહેવાતું પણ નથી. એટલે ઘણીવાર તો એમને છે ને સ્વપ્ન પણ આ પ્રકારના જ આવતા હોય. તારીખ 3/1/2017 દિવસે અમદાવાદની અંદર સ્વામીશ્રી પોતાના સ્વપ્ન જે આવ્યું હતું એમના દર્શનની વાત કરતા કીધું કે આજે સ્વપ્નમાં હું હરિભક્તોને મળું છું, એવું આવ્યું. પણ આ સેવક સંતો છે ને શરદીને લીધે બધાને રોકે છે, તોય હું બધાને મળું છું. અને હરિભક્તોને મળવાની કેવી તાલાવેલી આ ગણી શકાય. હવે જ્યારે આપણને તો સૌથી વધુ ભીડો છે ને આપણને હરિભક્તોને મુલાકાતમાં આપણે કરીએ ને તો ખબર પડે. આપણે 5 કોઈક ધંધારથી કોઈક વ્યક્તિને પણ મળવાનું હોય ને તોય આપણને મળવું ગમતું નથી, કામ આપણે ઠેલવીએ છીએ. પરંતુ સ્વામીશ્રીના મતે તો ભક્તોને મળવું નહીં સૌથી વધુ એમને ગમે છે. હકીકતમાં સૌથી વધુ મુલાકાત દર્શનની અંદર જ ભીડો થાય છે. છતાં પણ સ્વામીશ્રી આ ભીડાને ગણતા નથી, ભીડાને ભક્તિ ગણે છે. એપ્રિલ 2003માં મહંત સ્વામી મહારાજ ખેરાલુ જ્યારે પધારેલા એટલે અહીંયા સનિષ્ઠ એક હરિભક્ત વીરચંદભાઈ મોદી, હવે સ્વામીશ્રીને 4-5 પધરામણી કરવા વિનંતી એમને કરી. સુરજ દાદા તો સવારથી એવો આકરો તાપ વરસાવતા હતા ને, પણ છતાં પણ સ્વામીશ્રીએ શાંતિથી પધરામણી પણ કરી અને સાથે સાથે ભક્તોને આશીર્વાદ પણ આપ્યા, આરતી પણ કરે, સાથે સાથે જે પારિવારિક જે પ્રશ્નો હોય એનું પણ સમાધાન સ્વામીશ્રી કરતા. આમ છે ને સ્વામીશ્રીએ ભક્તોને રાજી કર્યા. હવે ત્યાંથી સ્વામીશ્રીએ સંતો સાથે સિદ્ધપુર પહોંચવાનું હતું. એટલે અહીં એક હરિભક્તના ઘરે ભોજનની વ્યવસ્થા થયેલી, પણ સ્વામીશ્રી ત્યાં જમવાની વ્યવસ્થા હતી છતાં પણ કાંઈ જમ્યા નહીં અને સીધા સૂઈ જ ગયા. એટલે સંતોને આશ્ચર્ય થયું. પછી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રીને તો સખત તાવ છે અને સ્વામીશ્રીનો તાવ તો સવારથી હતો, પણ હરિભક્તોને રાજી કરવા માટે છે ને એમને દેહની દરકાર ન કરી. તો આ સંબંધી એક હરફ સુદ્ધા પણ એમને ઉચ્ચાર્યો નહીં કે કથળ તો શરીર મારું છે. તો હું આ બધા સેવક સંતોને કહું કે અત્યારે પધરામણી નથી કરવી, આપણે 1-2 દિવસ બાદ રાખીશું. પણ છતાં એ હરિભક્તોને મળવાનું એમને ટાળ્યું નહીં. તો જો સ્વામીશ્રીનો હેતનો હિસાબ એમાં કેમેય માંડી શકાય એવો નથી. આવા તો કેટલાય તે વણ ઉકેલ્યા પ્રસંગો છે, જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર તેઓ કેવા વાત્સલ્ય મૂર્તિ હતા. મહંત સ્વામી મહારાજનો પ્રેમ છલકે છે એ ભક્તોના સ્મરણમાં. એ ભક્તોની નાની મોટી અનેક પ્રકારની વિશેષતાઓ એમને આમ ઈદમ યાદ છે. તારીખ 16/12/2017 સાંજે જ્યારે સુરેન્દ્રનગરમાં મહંત સ્વામી મહારાજે ભોજન કક્ષની બહાર હરિકૃષ્ણ ભટ્ટને જોયા એટલે સ્વામીશ્રીએ તો તરત એમને જોઈને કહ્યું કે તમે રાસમાં રહ્યા છો ને, અને લાકડીઓ તમે દાંડી તમારા કરતા લાંબી હતી, બરોબર ને? એટલે હરિકૃષ્ણભાઈ તો અહોભાવમાં આવી ગયા અને કહ્યું સ્વામી તમને હજુ પણ એ યાદ છે? પછી હરિકૃષ્ણભાઈએ સંતોને જણાવ્યું કે આ સ્વામી કહે છે ને કે તમે રાસમાં રહ્યા છો ને લાકડીઓ તમારા કરતા લાંબી હતી. એ 1971ની અંદર ગોંડલની અંદર બાળ યુવા અધિવેશન થયેલું, આ ત્યારના સમયની વાત છે. અને મારી ઉંમર ત્યારે 5 વર્ષની હતી અને હું ઉપર સુધી છે ને નાનો હતો એટલે લાકડી સુધી પહોંચી ન શકું, એટલે દાંડિયા છે ને મારા કરતા લાંબા રાખેલા. અને છેલ્લે હું ગ્રુપમાંથી પછી મને પ્રમુખ સ્વામી મહારાજે મને શોધ્યો અને ઉચકીને આગળ મૂક્યો હતો.
અને સ્વામી મહંત સ્વામી મહારાજ પણ એ સાઈડમાં બેઠા હતા. આજે એના 46 વર્ષ પહેલા વાત છે આ, પણ આ 46 વર્ષ પહેલાની વાત પણ એમને યાદ છે. તો જો સ્વામીશ્રી સાથેના જે સ્મરણો રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ સાથેના, એ મહંત સ્વામી મહારાજ ક્યારેય ભૂલ્યા નથી. તો હકીકતમાં આ ગુરુ ભક્તિ આને ગણી શકાય. વાત્સલ્ય મૂર્તિ આને કહેવાય. મહંત સ્વામી મહારાજ જ્યારે હંમેશા એમને કાયમ કાંઈ સાનુકૂળતા રહેતી નથી, પરંતુ છતાં પણ એ ભક્તોની સાનુકૂળતાનો વિચાર કરતા આવ્યા છે. તેના માટે પોતે ભલે અગવડતાઓ વેઠવી પડે, કોઈ સુવિધા મળે કે ન મળે. તારીખ 20/12/2017 દિવસે જ્યારે સુરેન્દ્રનગરથી વિદાય લઈને મહેસાણા જવાનું હતું, એટલે સ્વામીશ્રી ગાડીમાં બિરાજ્યા, પણ થોડી જ મિનિટમાં કે હરિભક્તોને કાંઈ દેખાતું નથી. હવે વાત કેવી હતી કે નવી વધુ વ્યવસ્થાવાળી ગાડી હોવાથી કાચ પર છે ને ફિલ્મ લગાડેલી, એટલે એના લીધે અંદરથી બહારનું કાંઈ સ્પષ્ટ દેખાય નહીં, અને બહારથી અંદર હરિભક્તોને જોઈ શકતા નહોતા. એટલે સ્વામીશ્રી આ પારખી ગયા, અને ગાડીમાં બેઠેલા એક સેવકે માફી માગીને કીધું, સ્વામી સમયના અભાવે છે ને આ વખતે રહી ગયું છે, પણ આવતી વખતે છે ને અમે ધ્યાન રાખીશું. સ્વામીશ્રી તો ગાડી આગળ વધી રહી છે, પણ એમના મુખ ઉપર સેવક સંતોએ જોયું ને તો હજી એ અસંતોષ જ જોવા મળતો. એટલે સેવકે ધીરેથી પૂછ્યું કે ફાવે તો છે ને સ્વામી? એટલે સ્વામીશ્રી કે આપણને ફાવે, પણ હરિભક્તો ન ફાવે, એમને ન દેખાય. એટલે સેવકે સામે કીધું કે આપણી બીજી ગાડી પાછળ છે, કહેતા હોય તો તમે અત્યારે જ આપણે બદલી નાખીએ. એટલે સ્વામીશ્રીએ હાય પાડી, અને પછી જાણ્યું કે હવે પાટડી સુધી કોઈ સત્સંગી ગામ આવશે નહીં, એટલે બેસી રહેવાની સંમતિ પછી આપી સ્વામીશ્રીએ કે હવે બેસી રહીએ. પણ થોડી વાર દ્રઢ રુચિ દર્શાવી કે બદલી જ નાખીએ. જો આ કેવળ ભક્તો માટે એ ઓછી સુવિધાવાળી ગાડીની અંદર પણ મહંત સ્વામી મહારાજ બિરાજમાન થયા છે, અને અત્યારે પણ હાલ ગમે તેવી વ્યવસ્થાની અંદર તેઓ ભક્તોને રાજી કરવા માટે તેઓ સમર્પિત કરે છે. જો આમ તો આપણે સ્વામીશ્રી માટે સમર્પણ કરવાનું હોય છે, કારણ કે આપણે સાચો માર્ગ સિંધ્યો છે આપણા ગુરુએ, સત્પુરુષે. પણ છતાં પણ આપણા સત્પુરુષના જીવનની અંદર ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એક વિશેષતા જોવા મળે છે. અને આ વિશેષતા કઈ કે તેમને દરેક ગમે તેવા હરિભક્ત, નાના હોય કે મોટા હોય, ધનવાન હોય કે તવંગર હોય, અભણ હોય કે ભણેલા હોય, નોકરિયાત હોય કે રોજગાર કરતા હોય, મોટા શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, દરેકના મન એમને સાચવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય. તારીખ 12/7/2018 રોજ સારંગપુરમાં સવારે મહંત સ્વામી મહારાજ હરિભક્તોની મુલાકાત આપી રહેલા. એટલે પ્રત્યેક હરિભક્તના માથે પ્રેમથી હાથ મૂકતા હતા અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ મિલાવતા હતા. હવે આશરે થોડીક 25 મિનિટ બાદ છે ને સંતોએ નોંધ્યું કે જે સ્વામીશ્રીના ડાબા હાથના જે અંગૂઠામાં કંઈક પ્રશ્ન છે. પછી ખ્યાલ આવ્યો કે નસ રહીને એ ચઢી ગઈ છે, પણ સ્વામીશ્રી છતાં પણ શાંતિથી દુખાવો સહન કરીને રહ્યા હતા. પણ હરિભક્તોને મળવાનું એમને મન સારું હતું. એટલે બીજી 2-3 મિનિટ વીતી ગઈ, પછી તો એ જકડાયેલો જે અંગૂઠો હતો ને એ ખુલ્યો જ નહીં. તો મુલાકાતો અટકાવવાનો પ્રસ્તાવ પણ સ્વામીશ્રી સમક્ષ મૂક્યો, પણ સ્વામીશ્રીએ કક્ષમાં ઉભેલા ભક્તોને મળવાની ઈચ્છા દર્શાવી. પોતે હવે પીડા સહન કરીને પણ ભક્તોને એ મળતા સ્વામીશ્રીના ભક્ત વત્સલના દર્શન બધાએ જોયા. તો આમ સ્વામીશ્રીના જીવનની અંદર એ ભક્તો પ્રત્યેનો પ્રેમ, એ ભાવ રહ્યો ને એ ભક્ત વત્સલથી આપણને જોવા મળે છે. સ્વામીશ્રી વાત્સલ્ય ગંગા વહે છે તેમના દ્વારા થતી પ્રાર્થનાની અંદર. તારીખ 25/6/2017 રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ એટલાન્ટામાંની અંદર બિરાજમાન હતા, આ દિવસે સ્વામીશ્રી આરામ કરવા પધારેલા, પણ થોડી જ વારમાં જાગી ગયા. હવે પથારીમાં જ બેઠા હતા, એટલે સેવક સંતે સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી શું થયું, બીમાર છો, કાંઈ તકલીફ છે? એટલે સ્વામીશ્રીએ સહજતાથી ના કહ્યું. ફરી વખત સેવક સંતે પ્રશ્ન પૂછ્યો, તો શું થયું, આમ કેમ બેઠા છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું. સેવક સંતે બીજો પ્રશ્ન કર્યો કે કોના માટે અત્યારને રાત્રે પ્રાર્થના કરો છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે દેશમાં વરસાદ થાય અને હરિભક્તો સુખિયા થાય ને એ માટે પ્રાર્થના કરું છું. તો અમેરિકામાં વિચરતા આ સ્વામીશ્રી અડધી રાત્રે પણ દેશના ભક્તો માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તો આ એમની ભક્ત વત્સલતા જોવા મળે છે, વાત્સલ્ય મૂર્તિ જોવા મળે છે. વર્ષ 2020-21ની અંદર કોરોના મહામારીની અસર લગભગ વિશ્વના આમ તો તમામ દેશોની અંદર પર ખરાબ રીતે થઈ હતી, અને એના આપણે અનુભવો પણ ઘણા બધા થયા હશે. તો
તો આ સમયે નેનપુર ગામે રોકાયેલા મહંત સ્વામી મહારાજનું એક મન આશ્રિત ભક્તોમાં ચિંતામાં હતું. દિવસમાં અનેક વાર તેઓ સૌની કોરોના થકી રક્ષા માટે ધૂન કરે, પ્રાર્થના કરે. ઘણી વાર તો અડધી રાતે જાગીને પણ તેઓએ માળા ફેરવેલી છે. તો જો આ જ એમના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળતું, ભક્ત વત્સલતા અને વાત્સલ્ય જોવા મળતું કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખેંચાણો હોય, કોઈ ભક્તના જીવનની અંદર સાંસારિક પ્રશ્ન હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્ન જોવા મળતા હોય, ત્યારે સ્વામીશ્રી અવશ્ય ધૂન કરતા, પ્રાર્થના કરતા અને અડધી રાતે 2-2, 3-3 વાગ્યા સુધી 35-40 મિનિટ સુધી પ્રમુખ સ્વામી માજે પણ ધૂન કરેલી. શા માટે? કારણ કે ભક્તોના એ દુઃખો દૂર થાય. તારીખ 4, 6 અને 7 એપ્રિલ 2021ની જ્યારે મધ્યરાત્રિએ સ્વામીશ્રી જાગીને કુલ 3 કલાક ને 22 મિનિટ સુધી માળા ફેરવેલી. હવે જ્યારે આપણા જીવનની અંદર જ પ્રશ્ન આવે ને તો આપણે 2-5 માળાની અંદર પૂરું કરી નાખીએ, પરંતુ સ્વામીશ્રીએ પોતાના જીવનમાં પ્રશ્ન નથી પણ અન્ય ભક્તોના જીવનની અંદર પ્રશ્નો હોય ને તો ત્યારે સ્વામીશ્રી અવશ્ય આવી રીતે તપ પણ કરતા હોય છે અને પ્રાર્થના પણ કરતા જોવા મળે છે. થોડા દિવસ બાદ તે સંત ઉત્તમ યોગીદાસ હતા, એ સ્વામીએ જિજ્ઞાસા સાથે રાત્રે 1-2 વાગ્યે જાગીને માળા ફેરવવાનું જ્યારે કારણ પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ કારણમાં કહ્યું કે કોરોના. અને પછી કીધું કે પહેલાં તો જતો જ રહે, પણ ભગવાનની ઈચ્છા હોય જ તો દેશ પરદેશમાં જેટલા હરિભક્તો નિષ્ઠાવાળા છે ને એમની રક્ષા થાય, તેના માટે માળા ફેરવું છું. તો જો આપણી રક્ષા માટે સ્વામીશ્રીએ પોતાની નિદ્રા પણ વેર વિખેર કરી નાખેલી છે. ખરેખર એક પ્રકારની નિષ્ઠા રહીને એકડાના સ્થાને છે. આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે સ્વામીશ્રી કેવા હરિભક્તો એમને અતિશય પ્રિય છે. તો જો નિષ્ઠાવાન હોય, આમ તો ખરેખર સાચા હરિભક્તના 3 લક્ષણો વચનામૃતની અંદર પણ આપવામાં આવ્યા છે અને મહારાજે પણ વાત કરી છે કે એક નિયમ, નિશ્ચય અને પક્ષ. જો આ સામાન્ય રીતે 3 જે ભક્તની અંદર લક્ષણ હોય ને એ સાચો ભક્ત ગણી શકાય. તો એમ નિષ્ઠાવાન હોવું નહીં ખૂબ જરૂરી છે. જેમ પતિવ્રતાની ટેક, જેમ પતિવ્રતાપણું જો કોઈ સ્ત્રી જો એવી રીતના નક્કી કરીને બેસે છે, બસ તેવી જ તે નિષ્ઠા આપણે ભગવાન અને સંતમાં રાખવાની છે. તારીખ 1-2-2020ના રોજ મહંત સ્વામી મહારાજે નવસારીની અંદર હરિભક્તોને મુલાકાત આપીને રાજી કર્યા. પણ આજે તો સંખ્યા થોડીક વધુ હતી એટલે સમય પણ થોડોક વધુ લાગ્યો, એટલે સંતોએ સહજ ચિંતામાં સ્વરની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આટલી બધી મુલાકાતો આપતા આપનો હાથ નથી દુખી જતો? અને દુખી જ જતો હશે, અમને તો લાગે જ છે. એટલે સ્વામીશ્રીએ હા પાડીને કહ્યું કે ખભોય દુખે છે ને રોજ દુખે છે, 24 કલાક દુખે છે, જમતા જમતાય દુખે છે. જો આ સ્વામીશ્રી ભક્તો માટે કેટલું સહન કરે છે, પરંતુ એ પણ મૌન રહીને. આજે છે ને આધુનિક સમયની અંદર ઘણી બધી સગવડતાઓ આપણી પાસે છે, ઘણી બધું આપણે શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હશે અને આપણું જીવન ધોરણ પણ ઊંચું હશે, પરંતુ જ્યારે આપણા જીવનની અંદર પ્રશ્નો આવે ને, આ પ્રશ્નોની અંદર મૌન રહેવું ને એક અગત્યનો ગુણ જોવા મળે છે. કારણ કે હજી તો 2 દિવસ પૂર્વે પણ એમને વસંત પંચમીના દિવસે એમના વહાલા જે ભક્તો હતા ને એમના માટે સત્સંગ દીક્ષા લખવાનું એમનું શરૂ કરેલું અને કુલ 64 દિવસમાં એ લખાયેલો આ ગ્રંથ માટે સ્વામીશ્રી કેટલો ભીડો વેઠ્યો હશે. કારણ કે એમાં 315 શ્લોક હતા અને એ પણ શિક્ષાપત્રી હોય કે એ જે હરિભક્તો હોય ને મુમુક્ષો, એ દરેકની આજ્ઞાઓ સત્સંગ દીક્ષામાં આવી જવી પડે. એટલે બધી આજ્ઞાઓ સંબંધિત શિક્ષાપત્રીને પણ કમ્પાઇઝ કર્યું. જે શિક્ષાપત્રીમાં આમ તો ત્યાગીઓના અમુક નિયમો હતા, વિધવા વાયુ એમના નિયમો હતા, તો એ થોડાક શોર્ટ આઉટ કરી નાખ્યા જે મુમુક્ષોને લાગુ પડતા હોય. અને એવી રીતે 315 શ્લોકની આપણને ભેટ આપી અને જે જ્ઞાનપુરની અંદર જ એમને લખ્યું. તો જો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ એ લખાયેલા પ્રત્યેક શ્લોક હોય, પ્રત્યેક વાક્ય હોય, એ એમના વાત્સલ્યની આપણને સાક્ષી પૂરે છે. આધ્યાત્મિક રીતે તો તેમને ઘણા બધા શ્લોકો અંદર લખેલા જ છે, પરંતુ સાથે સાથે લૌકિક રીતે પણ એ વ્યસનો ન કરવા, જુગાર ન રમવું, અથવા તો કોઈ વિદ્યાર્થીએ બાળપણથી જ બાળક જે હોય એમને વિદ્યા સારામાં સારી પ્રાપ્ત કરવી, આવા ઉચ્ચ એવા સદગુણો હોય એ યુક્ત એવા સત્સંગ દીક્ષાના શ્લોકો લખ્યા. તો આવા વાત્સલ્ય મૂર્તિ સંત આપણને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આપણે આખી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ એક આપણને નક્કર એક વાસ્તવિકતા જોવા મળે છે કે ભક્તો પ્રત્યેનો એમનો જે
હેત ને પ્રેમ છે ને લાગણી એ બીજે આપણને કોઈથી મળતી નથી. તો એવા આપણને ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. અને આ પ્રાપ્તિ કેવી છે? તો આ પ્રાપ્તિને આપણે માણવાની છે. હવે આ વાત્સલ્ય મૂર્તિ સંત તો છે મહંત સ્વામી મહારાજ, પણ ખરેખર જો આપણે એમનો ઉપયોગ જ ન કરીએ અને એમનામાં આપણે મનુષ્ય ભાવ જ લાવતા હોઈએ તો આપણું ઉત્તમ જે કલ્યાણ થવાનું હોય ને એ કલ્યાણ થાય નહીં. આ વાત કેવી છે કે એક ઋષિ હતા. હવે વર્ષોથી ગુફાની અંદર છે ને તપ કરે, એટલે એમને ભગવાન પ્રસન્ન કરી નાખ્યા અને ભગવાન પાસે એમને માગેલું પારસમણી. આ પારસમણી પણ શા માટે માગેલી? કે કોઈ પણ લોઢું હોય ને એને સોનું કરવા માટે. પરંતુ આ ઋષિ મુનિએ વિચાર કર્યો કે હજી હું વધારે તપ કરવા જાઉં, પરંતુ પ્રશ્ન કયો થયો કે આ પારસમણી હું સાચવું ક્યાં? હું મારી સાથે લઈ જઈશ તો કોઈક પશુઓ આવશે ને લઈ જશે, કોઈક માણસ ચૂંટીને લઈ જશે, ચોરી થઈ જશે. તો મારે છે ને હવે તપ કરવા જવું તો આ પારસમણી સાથે રખાય નહીં. એટલે આવા વિચાર સાથે એક ગામની અંદર પસાર થાય છે. ત્યાં એક દુકાનની અંદર એક વ્યક્તિ જે વેપારી હોય છે એ પોતે તેલ પળીનો ધંધો કરતો હોય છે. હવે કરિયાણાની દુકાન તેની, અને ગામની મધ્યની અંદર જ તે. એટલે ઘી, ગોળ, ચોખા, લોટ આવું બધું વેચા રાખે ને તેલ એનું મુખ્ય, તેલ વેચે વધુ. એટલે આવી રીતે આખી લાંબી લાઈન હતી અને આ વેપારી જોગતો જાય, પૈસા લેતો જાય. આવી રીતે એનો ધંધો ચાલે. એટલે આ ઋષિએ નક્કી કર્યું કે આ વેપારી છે ને આટલી બધી જો સ્થિતિ છે આની, કેટલું મહેનત કરે છે, આને આપણે આ પારસમણી આપીએ. ભલે એને એટલું જેટલું લોઢાનું સોનું કરવું એટલું કરી નાખે, પણ આપણે સચવાય તો જાય. એટલે આ ઋષિ વેપારી પાસે આવે છે અને વેપારીને કહે છે કે આ છે ને પારસમણી છે. હવે ઋષિ મુનિ તો આગે જ કહે છે. એટલે ઓલો વેપારી તો એટલો બધો કામમાં વ્યસ્ત હતો ને કે આ વાંધો નહીં, જે હોય તમે બોલો બીજું શું કામ છે? એ આને તાર સાચવવાની છે. વેપારી એક વાંધો નહીં, સાચવીશ. ઓલો જો ગોખલો છે ને અંદરની રૂમની અંદર, ત્યાં તમે મૂકી દો તમ તાર, એ હું સાચવી રાખીશ. ઋષિએ કીધું કે છે ને આ પારસમણી છે, લોઢાને છે ને સોનું કરશે. તો ઓલો વેપારી એટલો બધો વ્યસ્ત હતો, તેલ ચોકતો હતો. એક હા વાંધો નહીં તમ તાર, મેં બધું જાણી લીધું. એટલે ઋષિને તો એવું લાગ્યું કે આને બધું સાંભળ્યું છે. એટલે ઋષિ હવે ત્યાંથી તપ કરવા માટે ગુફાની અંદર પાછા જાય છે. 1 વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે ફરી વખત પાછા તપ કરીને આવતા હતા અને પારસમણી પાછી લેવાની હતી આ વખતે. એટલે એને તો હજે તો જ્યાં ગામની અંદર પહોંચ્યા ને એ પહેલા જ તે આ ઋષિના મનની અંદર વિચારો કેવા આવ્યા કે અત્યારે તો હવે છે ને વેપારી જે હતો તેલ પણીનો ધંધો કરવાવાળો, એને બંગલાઓ થઈ ગયા હશે, પેઢીઓ ચાલતી હશે અને સુખ સાહેબી ભોગવતો હશે. પણ જ્યાં ગામ આવ્યું અને ગામની મધ્યે બસ એ જ તે 1 વર્ષ પહેલાની જે સ્થિતિ હતી, તેલ પળીનો ધંધો, એ લાંબી લાઈન, 20-30 ગ્રાહકો, તેલ જોખે, પૈસા લે, તેલ આપે, આવી જ તે સ્થિતિ. આ ઋષિ તેમની પાસે જાય છે અને કહે છે, અરે તે ઓલી પારસમણી શું કર્યું? એ કહે કે ગુરુજી તમે બહુ ઉપાધિ ન કરો. તમે જેમ 1 વર્ષ પહેલા જે જગ્યાએ મૂકેલી છે ને ગોખલાની અંદર, એ હેમ ખેમ મેં એમનામ જ રાખેલી છે. હું એને અડ્યો પણ નથી અને મેં જોઈ પણ નથી, કારણ કે હું મારા કામમાં જ વ્યસ્ત એટલો બધો છું. એટલે તમે ઉપાધિ ન કરતા, એમનામ જ છે ત્યાં. તમે જે મૂક્યું ને નાથ લઈ લો. ઓલા ઋષિ કે તું ઘડીક આ કામ તારું બંધ કરી નાખ અને 10 મિનિટનો સમય મને આપ, હું તને સમજાવું. એટલે વેપારીએ મને પોતે જાય છે ઋષિ પાસે અને કહે છે કે જા ઓલી પારસમણી લેતાય પહેલા તો ગોખલામાંથી. વેપારી જાય છે, ગોખલામાં પારસમણી લાવીને ઋષિ સમક્ષ રજૂ કરે છે અને કહે છે, ઋષિ કે આ તને ખબર છે આ શું છે? એક હા તમે મૂક્યું કીધું હતું ઓલી વખતે કંઈક, પણ મને બહુ યાદ નથી, કારણ કે અહીં વેપારી અહીં બધું ગ્રાહકો તો એટલા બધા આવે છે, મારે સમય જ નથી રહેતો. ઋષિ કે આ પારસમણી છે, કોઈ પણ લોઢું હોય ને એનું સોનું થઈ જાય, એક ન હોય. એ કે આવું થાય નહીં. એ કે તું જા કાંઈક લોખંડ લેતાય. આખા દુકાનની અંદર તપાસ કર્યું પણ એવું કાંઈ લોખંડનું કાંઈ મળ્યું નહીં. પછી ખીલ્યું 1-2 હતી, તે ખીલ્યું લઈને આવે છે અને ખીલ્યું હાથમાં લીધી અને ત્યાં પારસમણી અડાડી. અને જ્યાં પારસમણી અડાડીને તરત તે ખીલ્લી પણ સોનાની થઈ ગઈ.
અને પછી કીધું આ વેપારીને કે કાં થઈ ગઈ ને સોનાની? ત્યારે આ વેપારી કે મને તમે 1 દિવસ માટે આપો ને. ઋષિ કે ના, હવે ન મળે. હાલો 1 દિવસ નહીં, 1 કલાક માટે પણ આપો ને. 1 કલાક હાટું, 1 કલાક જ તે. નહીં, 1 કલાક પણ હવે ન મળે, સમય વહી ગયો. એટલે ઋષિ ફરી વખત આ વેપારીને કે તો 1 કલાકનું આપ્યું, ખાલી મને 2 મિનિટ આપો ને. ઋષિ કે સમય વહી ગયો, હવે 2 મિનિટ પણ ન મળે, 1 મિનિટ પણ ન મળે, હવે કાંઈ ન કહેતો. તો જો અહીંયા તો આ પૂરું થઈ ગયું, પણ હકીકતમાં શું આનો સાર નીકળે? આ ઘણી વખત સંતો ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે વાસ્તવની અંદર આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, એ પ્રાપ્તિને પ્રતીતિમાં ક્યારે પરિવર્તિત કરી શકીશું કે એનો આપણે ઉપયોગ કરવાનો છે. મહંત સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે કે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરો. ફળ શું? તો ફળ એક જ તે કે અક્ષરધામમાં જેવું સુખ છે એવું તમને છતાં દેહે મળશે. મિશન રાજીપો, સત્સંગ દીક્ષાના 315 શ્લોક કરો, બાળકોને કરાવો, બાળ વિધવાનો કરો, મનનું ઘડતર થશે, ભવિષ્યમાં આગળ વધશે, એનું ફળ અક્ષરધામ. તો આપણને શું વિશ્વાસ છે? જો ખરેખર આ વિશ્વાસની વાત છે, સાચી વાત છે. જેમ પારસ મણી એ તો હતી જ તે 1 વર્ષ માટે, પણ વેપારી પોતાના કામકાજમાંથી વ્યસ્તતા એની એટલી બધી હતી કે એને ટાઈમ ન મળ્યો કે આ પારસમણીનો ઉપયોગ કરવી. એમ આ સંસારની અંદર આ 84 લાખ યોની બાદ આ મનુષ્ય દેહ મળે છે, અને ઇન્દ્રિયો, અંતઃકરણ, અહમ મમત્વ, વાસનામાં, પંચ વિષયોમાં, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એ આપણું જીવન આપણે વ્યતીત કરવી છીએ ને, તો ખરેખર જે કાર્ય કરવાનું છે એની થતું નથી. જો આપણે આપણા મોક્ષનું કાર્ય કરવાનું છે, મુખ્ય છે. આ જીવનનો મુખ્ય ધ્યેય શું? પૈસા કમાવા, ધન પ્રાપ્ત કરવું, સત્તા મેળવવી, સારી આવડત કળા પ્રાપ્ત કરવી? નહીં. આ બધું તો પૂર્વના જે પણ રાજા મહારાજાઓ થઈ ગયા એ બધાએ ભોગવીને છેલ્લે મરી ગયા છે. કાંઈ એમની સાથે આવ્યું નથી. પણ ખરેખર શું આવ્યું? તો 14મી 15મી સદી અંદર નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, પાનબાઈ થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, શબરીમાં થઈ ગયા. તો આ બધા ભક્તોના જીવનની અંદર તમે જુઓ, એક કેવો આનંદ હતો. તો આવો આનંદ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરવા માટે અવશ્ય શું જરૂરી છે? તો આપણે આવા સત્પુરુષનો યોગ કરીએ. તો આજના પવિત્ર પાવન દિવસે આમ તો જે ચાતુર્માસ છે, આ ચાતુર્માસના 4 મહિના વિશેષ નિયમો આપણને પાળવાનું કહે છે ને, એમાં તે આ ચાતુર્માસની અંદર એ જન્માષ્ટમી પણ આવે છે. સાથે સાથે આપણે ઘણા બધા ઉત્સવો પણ આ મહિનાઓની અંદર આવતા જોવા મળે છે. પહેલો જ આપણો આ ઉત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમા. તો આજના પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે જે ગુરુની, એમાં યથાર્થ રીતે આપણે મન, કર્મ અને વચને જોડાઈએ. કારણ કે તો જ આપણો મોક્ષ પણ થશે અને આત્યંતિક કલ્યાણ થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમ ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જાય છે, એમ અમારા જીવનની અંદર આ 5 વિષયોની અંદર આસક્ત અમે છીએ. અમારામાં જે વાસના રહેલી છે, જે પ્રકૃતિ, અમારા જે સ્વભાવો છે ને, આ સ્વભાવો પ્રકૃતિ દૂર કરજો. એવું અમને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આપજો કે જેનાથી અમે ભગવાનમાં યથાર્થ રીતે જોડાઈ શકીએ અને તમારામાં અમે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય. કારણ કે એક વખત સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ ગઈ, દિવ્ય ભાવ આવી ગયો, દરેક ક્રિયા આપણને અલૌકિક લાગશે અને ભગવાન કરતા હોય ને એવી લાગશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જેમ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના જે ગુરુ તરીકે એમને સ્વીકાર્યા એટલું જ નહીં, પરંતુ સાથે સાથે તેમની દરેક ક્રિયાની અંદર દિવ્ય ભાવ રાખ્યો, એવી સમજણ દ્રઢ કરી. તો એવી જ સમજણ આપણે એમના પ્રમુખ મહંત સ્વામીના શિષ્ય છીએ. તો આપણે પણ એવી સમજણ દ્રઢ કરીએ. એ જ આજના દિવસે 7મા દિવસે આપણે ગુરુ પૂર્ણિમા પર્વ અહીંયા પૂરું કરીએ છીએ. મને આશા છે કે 7 દિવસ આપણે મહંત સ્વામી મહારાજના જે પ્રસંગો હતા, આ કોઈ એક પ્રસંગની પણ સ્મૃતિ થઈ જશે તો કલ્યાણ તો થવાનું જ છે.
પણ સાથે સાથે એવી સમજણ પણ આપણા જીવનમાં એવી દ્રઢ થશે કે આપણા જે જીવનની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઓછા થાય તો આપણે આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીશું એવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરીએ. સાંભળ્યું છે અને મેં જે તમને કહ્યું છે તો તમારા જીવનની અંદર આવે, મારા જીવનની અંદર એવી પ્રેરણા આવે સારી, તો એવું બળ, બુદ્ધિ અને શક્તિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન આપે એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને છેલ્લે આપણે આ ગુરુ પૂર્ણિમા જે પર્વ, તો આપણે છેલ્લે આપણે ધૂનથી આ પૂર્ણાહુતિ કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.